હાલના સમયમાં પણ હું રાત્રે 3-3 વાગે તબલા ખોલીને બેસું. મારું પહેલો લવ છે એમ કહો તો ચાલે. તમારા મા બાપ તમારી સપોર્ટમાં હોય ને, દુનિયાની કોઈ પણ વસ્તુ તમારે હાસિલ કરવી હોય ને તો થઈ જાય. એ રાત્રે 2 વાગે હું તબલા ખોલીને બેઠું. હું અહીંયા તબલા વગાડતો હોય ને, મારા પપ્પા અહીંયા સૂતા હોય ને, મારા મમ્મી અહીંયા સૂતા હોય. મને ક્યારે એકવાર એમ નથી કીધું કે મને ઊંઘ આવે છે, તબલા બંધ કરી દે. મારા મમ્મીને ઝાંઝર વેચીને મને આ તબલા લઈ દીધા. અચ્છા, તમારું કંઈક તો સપનું હશે ને? પણ મારા મા બાપના સપના પૂરા થઈ જાય ને, આ દુનિયામાં બધું જીતી લીધું. આવી ગયું બધું મારા માટે. પ્રેમ એટલે શું છે તમારા મનમાં? પ્રેમ એટલે મા બાપ. ઓલરેડી લોકડાઉનને 7-8 મહિના થઈ ગયા હતા. હવે આમાં કેવું ખબર છે, તમારી કઠણાઈ બેઠે ને એટલે પૂરેપૂરી જગ્યાએથી કઠણાઈ બેઠે. સેમસંગના મોબાઈલમાં શૂટિંગ કરવી અને હું વિડીયો મારી રીતે મૂકતો. ના થવાની વસ્તુ થઈ. મોબાઈલ પડી ગયો હાથમાંથી અને થઈ ગયા 2 કટકા. પછી મને અલ્પાબેનનો પર્સનલ ફોન આવ્યો. મને કે કેમ ભાઈ વિડીયો નથી મૂકતા તમે? એ વ્યક્તિએ એના બીજા દિવસે 43,000 રૂપિયા મોકલ્યો. મને કે તમારે મોબાઈલ લેવાનો અને મોબાઈલ લેજો આઈફોન. જો એ મોબાઈલ મારી પાસે ના હોય ને તો મારી જાતને કોઈ રીતે પ્રૂફ ના કરી શકું. અમદાવાદ કેવું લાગ્યું? અરે અમદાવાદની વાત થઈ. અમદાવાદ તો અમદાવાદ છે. સારી વાઈફ મળે ને તો જ તમે અહીંયા સુધી પહોંચી શકો. વાહ, હા, જોરદાર. 110%ની વાત છે કે મને સમજ પડી ને ત્યાં મારા મેરેજ થઈ ગયા. અચ્છા, તમારા મને કે આપણે અંબાણી. મેં કહું શું વાત કરો? અંબાણી બોલે ને તા હું અહીં મેં કીધું ભાઈ શું વાત કરો? હા, મને કે અંબાણી પરિવારમાં મને કે આપણે જવાનું છે. અહીંયા હું બેઠો હતો અને બાજુમાં મુકેશભાઈ બેઠા હતા. નમસ્કાર, વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. ગુજરાત એક એવી ભૂમિ છે કે જ્યાં કલાકારો જન્મે છે. એવા કલાકારો જન્મે છે કે જે ના માત્ર ગુજરાતમાં પ્રખ્યાત થાય છે, પરંતુ ભારતમાં પ્રખ્યાત થાય છે, દુનિયામાં પ્રખ્યાત થાય છે. પરંતુ જ્યારે સંગીતની વાત આવે ને ત્યારે પણ કેટલાક એવા કલાકારો છે કે જેમનું નામ અત્યારે મોટા મોટા નેતાઓ બોલે છે. આની સાથે સાથે મોટા મોટા કલાકારો પણ એમની પાસે શીખવા આવતા હોય એવું લાગે છે. એવા જે કલાકાર છે આપણી સાથે ઉમેશભાઈ પરમાર. ઉમેશભાઈ, વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. વીટીવી ગુજરાતીનો દિલથી આભાર માનીશ કે આ તકે મને અહીંયા બોલાવ્યો. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. કેમ છો? મજામાં? એકદમ મજામાં. આમ મૂળ તો તમે જુનાગઢથી છે. જે લોકો નથી ખબર એ લોકોને કહી દો કે મૂળ ગામ ઉમેશભાઈનું જુનાગઢ છે. આમ તો ફરતા રહેતા હશો તમે? પરિભ્રમણ ચાલુ છે. અમદાવાદ કેવું લાગ્યું? અરે અમદાવાદની વાત થઈ. અમદાવાદ તો અમદાવાદ છે. અમદાવાદ એટલે હરેક કલાકારનું ડ્રીમ હોય છે કે અહીંયા એક પોતાનું ઘર મળી જાય. 100%. હા, હાલની કન્ડિશન એવી છે કે અહીંયાથી શું છે બધું નજીક પડે એટલે અમદાવાદ પહેલાં પસંદગી છે કલાકારો માટે. અમારા ટીમનું સપનું છે પોતાનું ઘર થઈ જાય. અરે ક્યાં અમારું નથી થતું. આશા તમારું તો થઈ જાય એમ છે. કૃપા ભગવાન માતાજીની અને મારા કુળદેવીમાંની ગેલમાંની રહેશે તો થઈ જશે. વિશ્વાસ છે મને, થઈ જશે. એ બરોબર. પણ જુનાગઢથી નીકળીને બધા શહેરોમાં ફરવું પહેલેથી વિચાર્યું હતું કે ક્યારે આવું થશે જીવનમાં? આમ જોઈએ તો અત્યારે સપના જેવી દુનિયા લાગે છે. બરાબર. કારણ કે હું વાલ્મીકી સમાજમાંથી આવું છું. ઓકે. અને મારો જન્મ આમ કહે ને તો એક નાના પરિવારમાં થયેલો છે. એટલે પપ્પા મમ્મીને બધાને હું છે ખૂબ સ્ટ્રગલ કરતા મેં જોયા છે. એ જોઈને અંદરથી એક ઈચ્છા તો હતી કે દુનિયામાં ગુજરાતમાં કંઈક પોતાનું નામ થાય એવું કંઈક કરવું છે. બરાબર. એટલે પરિવારનું સપનું હતું કે કોઈ એક વ્યક્તિ પરિવારમાંથી એવો જાગે કે આ પરિવારને દુનિયાની તમામ ખુશીઓ મળે, એવું બધાનું એક પહેલેથી વિચારધારણા હતી. તો ભગવાન માતાજીએ સપનાની દુનિયા જેવું લાગતું હતું એ સપનું અત્યારે મને એવું લાગે છે કે ધીમે ધીમે પૂરું થઈ રહ્યું છે. કલાની દુનિયામાં સૌથી પહેલું પગલું ક્યારે હતું? કલાની દુનિયામાં આમ જોઈએ તો હું બચપનથી વગાડું છું. એટલે 7-8 વર્ષનો હતો ત્યારથી વગાડું છું. મારી શરૂઆત પહેલાં હું ઢોલ વગાડતો. અચ્છા. હા, ઢોલ એટલે લગ્ન પ્રસંગમાં બધે ધૂન કીર્તનમાં ને એમાં હું ઢોલ વગાડતો. પછી મારા પપ્પાના મિત્ર છે ને એમણે મારા પપ્પાને કીધું કે ઢોલ સારું છે નો ડાઉટ, પણ એ કે ઉમેશને આપણે તબલા વગાડાવીએ ને તો અમે જ્યાં રહેતા ને ત્યાં ઢોલ બધા વગાડતા આજુબાજુમાં બધા. એટલે તબલા કોઈ નહોતું. એટલા નહીં, 1-2 વ્યક્તિ વગાડતા તબલા. તો એ કે તબલાનું એ કે અને અમે જ્યારે આ તબલાનું છે પપ્પાના મિત્રએ કીધું. પપ્પાના મિત્રનું નામ છે ગોપાલભાઈ છે, પછી એક નવીનભાઈ છે. બરાબર. હા, એમના ક્લોઝ મિત્ર હતા. એમને ટૂંકમાં એક સારો મિત્ર હોય તો સારી દિશા બતાવે ને. 100%. હા, સાચી વાત છે. એટલે પપ્પાના મિત્રએ એવું કીધું કે આપણે છે ને એને તબલા શીખડાવીએ. હા. તો અચાનક જ હું છે આ બધું ભગવાન માતાજીની કૃપા થઈ મારી ઉપર અને મને તબલા લઈ દીધા. અને પછી કહેવાય ને કે
એક અંદરથી ખૂબ બધાની પરિવારની લાગણી હતી, બધાની ઈચ્છા હતી, પપ્પાના સર્કલની એક ઈચ્છા હતી કે ઉમેશ તબલામાં કાંઈક એવું કરે કે શું છે એમ સમાજનું નામ રોશન થાય, એના પરિવારનું નામ રોશન થાય. એટલે આ તકે અત્યારે જે માતાજી ભગવાનની કૃપા ચાલી રહી છે મારી ઉપર, એ જોઈને ખૂબ રાજી છે મારો પરિવાર હાલ અત્યારે. આમ જોવા જઈએ તો યુટ્યુબમાં બી તમારા ઘણા બધા સબસ્ક્રાઈબર છે અને આની સાથે સાથે અમુક વિડીયોઝ તો તમારા મિલિયન્સમાં પહોંચી ગયા છે. હા. અને પણ સૌથી પહેલી વખત ક્યારે એવું થયું હતું કે આજે હું ફેમસ થયો? એવું ક્યારેક તો મને એવું ઈચ્છા થઈ હશે અથવા તો ક્યારેક એવું લાગ્યું હશે કે આજે હું ફેમસ થઈ ગયો? ના, હાલ હજી એવું લાગતું જ નથી. અચ્છા, એવું લાગતું જ નથી? ના, હજી એવું લાગતું જ નથી કે હું ફેમસ છું, કારણ કે હજી સ્ટ્રગલ ચાલુ છે. આપ જોવો છો કે અવળી મોટી દુનિયા છે અને એમાં એક માણસોનો પ્રેમ મળે છે, એ મને ખ્યાલ છે કે માણસોને એક અઢળક પ્રેમ મળે છે. પણ ફેમસ તો હજી એવું કંઈ, જો કે હું છે આમાં કેવું જમીન સાથે જોડાઈને રહેવા મને ખૂબ મજા આવે છે. પછી કેવું મગજમાં એવું થઈ જાય ને ફેમસ થઈ ગયા તો આ બધું શું છે એવી વસ્તુ છે કે તમે આને જો એવું માનો ને કે હું ફેમસ છું તો આ તમને મુકતા વાર ના લાગે, આ તમને ગાયે ઘા મૂકી દે. એટલે હા, તમે મગજમાં એવું ધારી લ્યો કે હું ફેમસ થઈ ગયો છું તો પછી ત્યાં વાત પૂરી થવાનું, મને એવું મારો વિચાર છે. આપ બીજાનું તો કોઈ નથી કહેતો, પણ મારો એવો વિચાર છે કે હાલ અત્યારે એવું કાંઈ નથી લાગતું કે હું ફેમસ થયું. અને આપે કીધું કે યુટ્યુબના સબસ્ક્રાઈબર અને ઇન્સ્ટાગ્રામના બધું એમાં મોટો ફાળો છે. હું જેને મોટા ભાઈ તરીકે માનું છું, અલ્પાબેનના ભાઈ છે મહેન્દ્રભાઈ. મને આ યુટ્યુબની ખબર નહોતી પડતી, ઇન્સ્ટાગ્રામની ખબર નહોતી પડતી, ફેસબુકની ખબર. હા, હું ખાલી માત્ર ને માત્ર 10 ધોરણ ભણેલો છું. એમાં ભણવામાં પણ હું તમને કહું તો મારું મન આમાં જ હતું, એટલે બહુ ઓછું ભણવામાં મન હતું મારું પહેલેથી જ. હું સ્કૂલથી તબલા ને ઢોલ ને એવું બધું વગાડતો. બરાબર. હા, એટલે પછી અમારી મુલાકાત થઈ એ પછી મને મહેન્દ્રભાઈ છે, મેં જેમ કીધું એમ અલ્પાબેનના ભાઈ, એમણે મને યુટ્યુબ માટે ચેનલ બનાવી દીધી. હા, પછી એણે મને કીધું કે આ તને બહુ કામ આવશે ભવિષ્યમાં, આ તને ખૂબ કામ આવે એવી વસ્તુ છે. એટલે મને કે તું ચેનલ, મને કોઈ જાતની વિડીયો મૂકવાની ખબર નહોતી પડતી કે કોઈ જાતની કાંઈ ખબર નહોતી પડતી. એણે મને બધું શીખવાડી અને મને કે તારે આ રીતે કરવાનું છે, આમ કરજે. એટલે મને કે આ ભવિષ્ય આનું આવવાનું છે. એને ટૂંકમાં ખુદને દેખાતું હતું એવું એ ટાઈમ પર. એ વ્યક્તિને મહેન્દ્રભાઈ પટેલને ત્યારે દેખાતું હતું કે ઉમેશ ભગવાન માતાજીથી કાંઈક એવું થશે એના નામ સાથે, કે ભગવાન માતાજીની આ હું છે ગુજરાતને બધાને ગમે એવું. અને તબલામાં કાંઈક એ કે તને એને ખુદને દેખાતું હતું કે તું કાંઈક એક્સ્ટ્રા લાગે છે મને, તો તું આ બધું મહેનત કરજે એટલે તને મજા આવશે. પણ એવું લાગે છે કે નસીબ પણ ઘણો બધો રોલ કરી નાખતો હોય આપણા જીવનમાં? હા, નસીબ તો પહેલાં હોવું જોઈએ. બરાબર. નસીબ એવી વસ્તુ છે કે હું જ્યાંથી આવું છું ત્યાંથી એમાં નસીબ પહેલાં રોલ ભજવે છે. કારણ કે આ એવી વાત ઘણા લોકો વગાડે છે અને ઘણા લોકો વગાડશે. હા, એટલે એ જ મેઇન વસ્તુ. કારણ કે કેટલા એવા લોકો ગુજરાતમાં 100, 200, 500 કેટલા એવા કલાકારો છે જે ના ગણી શકાય એટલા હશે, પરંતુ એમાંથી બધામાંથી ફેમસ થવું એ બહુ મોટી વાત કહેવાય. પેલી તમારી મહેનત છે અને એમાં મેઇન કામ નસીબનું છે, એ પાકી વાત છે. કારણ કે જો તમારા નસીબમાં લખેલું હશે અને કોઈ પણ ક્ષેત્રમાં ફેમ મળવાની હશે તો તમારા નસીબ હશે તો તમને 110% તમે હુતા હશો ને, મારો કહેવાનો મિનિંગ કે તમે જ્યાં સુતા હશો ત્યાંથી તમને જગાડીને કહેશે કે તારું નસીબ હવે જાગે છે, તું ઊભો થઈ જા, તારા દિવસો સારા આવી ગયા. અચ્છા ઉમેશભાઈ, વાલ્મીકી સમાજમાંથી આવો છો અને ઘણી બધી વખત એવું થતું હોય છે કે આપણે કોઈ એક સમાજનું નામ નહીં લઈએ, પણ એવું તો ક્યારેક તો થયું હશે કે બીજા સમાજના લોકો તમારા સમાજના લોકોને એવું કહે કે તમારો છોકરો આગળ વધી રહ્યો છે, અથવા તો ક્વેશ્ચન માર્ક મૂકે, પ્રશ્ન કરે, એવું તો ક્યારેય થયું છે? એ સ્ટાર્ટિંગ હોય આપણે જ્યારે એવું હોય ને ત્યારે, બરાબર. પણ એ બધાના માણસોની અલગ અલગ મેન્ટાલિટી હોય, બરાબર. થયું જ હોય બધા સાથે, નો ડાઉટ. કે એક શું છે પાર્ટ છે જિંદગીનો કે જ્યાં તમે સ્ટ્રગલ કરતા હોય ને એટલે બધું હોઈ શકે, બરાબર. પણ એક ભગવાન માતાજીની તમારા પર કૃપા ઉતરે, જેમ કે હું કૃપા ઉતરે એટલે બધું સાઈડ થઈ જાય છે, એ પાકી વાત છે. 100%. અને એક વખત તમે મહેનત કરવા લાગો ને ફેમસ થઈ ગયા પછી કોઈ જાત નથી જોતો, નથી કોઈ ભાત જોતું, નથી કોઈ ધર્મ નથી જોતો. હા, નહીં, સાચી વાત છે, સાચી વાત છે, 110%. તમે સતત મહેનત સતત કરતી રહેવી પડે. હા, હાલની તકે પણ હું મારે પ્રોગ્રામ 2 દિવસ ના હોય ને તો 1 દિવસ રેસ્ટ હોય, પછી બીજા દિવસે હું મારી સાથે અત્યારે કીચુભાઈ છે, હા, જે કહેવાય ને કે હાલ અત્યારે મારી લાઈફમાં એ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. બરાબર. આખું મારું સોશિયલ મીડિયા ને બધું ખૂબ સારી રીતે સંભાળે છે અને લોકો સુધી મને સારી રીતે પહોંચાડે છે. એટલે હું ને એ રાત્રે 3-3, 3:30 વાગે તબલા ખોલીને પછી અમે બેઠા હોય છે. હાલની હું છે જે તમને ટાઈમ પર વાત કરું તો હાલના સમયમાં પણ હું રાત્રે 3-3 વાગે તબલા ખોલીને બેસું અને મને ખૂબ મજા આવે છે. મારું પહેલો લવ છે એમ કહો તો ચાલે. જીવનમાં બીજું કોઈ લવ છે કે નહીં? નહીં, એ મુદ્દો એવો છે કે મને સમજ પડી ને ત્યાં મારા મેરેજ થઈ ગયા. અચ્છા,
અચ્છા, લોકોને ખબર નહીં હોય આ વાત, મને લાગે છે. એટલે ઘણા લોકોને નથી ખબર કે મારા મેરેજ થઈ ગયા છે. એટલે અચ્છા, થોડુંક ધ્યાન રાખજો. હોય જિંદગીમાં લાઈફમાં એવા ઘણા બધા મિત્રો હોય હા કે જે તમને શું છે તમારા સ્ટ્રગલમાં તમને સાથે મહેનત કરતા હોય, અને ઘણા બધો એવું શું છે લાઈફ છે એટલે ઘણું બધું આવતું હોય, એમાં મને ઘણા બધા લોકોએ મહેનત કરેલી છે મારી પાછળ, અને મને બધી રીતે આર્થિક રીતે, માનસિક રીતે, બધી રીતે સપોર્ટ કરેલો છે. એટલે એ પણ આ તકે હું એમનો ખૂબ દિલથી આભાર માનું છું કે મારી હરેક સિચ્યુએશનમાં મારી સાથે ઊભા રહ્યા છે. પછી કોઈ પણ પાર્ટનો ઉતાર ચઢાવ, લાઈફનું કોઈ પણ પાર્ટ આવે ઉતાર ચઢાવ, એમાં મારી સાથે રહીને મને ખૂબ સપોર્ટ કર્યો છે. એ બદલ એ લોકોનો દિલથી આભાર માની દો આ વખતે. અચ્છા, લગ્નને કેટલા વર્ષ થઈ ગયા તમારે? લગ્નને હું કહીશ તો તમને મહિનામાં નહીં આવે. ના ના, કહી દો. મારા લગ્નને અત્યારે 8મું વર્ષ ચાલુ. 8? તો તમારી ઉંમર કેટલી છે? 27. એટલે 21 વર્ષ થઈ ગયા. 21 વર્ષે. ગજબ. સરકારશ્રીના આદેશ મુજબ જે ઉંમર હોવી જોઈએ એમાં મારા મેરેજ થઈ ગયા છે. તમારા મિસિસના એ જ ઉંમરમાં થઈ ગયા? હા, બસ એમ. હા, બરાબર. મારા કરતાં એ 5 મહિના જ નાના છે. બરાબર. તો તમે આ બહાર જાઓ, વિદેશમાં જવાનું થતું જ હશે? અમે 2-3 વાર વિદેશમાં જઈ આવ્યા. પ્રોગ્રામ કરેલા ને? આ પ્રોગ્રામ. અચ્છા, વિદેશમાં જાઓ, દેશમાં જાઓ કે પછી અલગ અલગ સ્થળે જાઓ, તમારા પત્ની તો તમારી સાથે દર વખતે નથી જ આવી શકવાના? નથી આવી શકતા. તો પછી કમ્પ્લેન કરે? ના, એમનો ખૂબ દિલથી સપોર્ટ છે. બરાબર. હા, એવું લાઈફ પાર્ટનર મળવું એટલે હું સમજુ છું કે મારા માટે, મારી જિંદગીમાં ખૂબ ભાગ્યશાળી સમજુ છું આ દેહને. કારણ કે મારી વાઈફ એનું ખૂબ આમ કહેવાય ને કે આ તકે ખૂબ સહયોગ છે મારી લાઈફમાં. સારી વાઈફ મળે ને તો જ તમે અહીંયા સુધી પહોંચી શકો. વાહ, હા, જોરદાર. 110%ની વાત છે. કારણ કે મેરેજને 8 વર્ષ થઈ ગયા અને ક્યારેય કમ્પ્લેન નથી કરી કે તમે આ જ પ્રોગ્રામમાં ના જાઓ અને મારી સાથે તમે ટાઈમ સ્પેન્ડ કરો. આવું મને ક્યારેય નથી કીધું, એક વાર નહીં. અચ્છા, 8 વર્ષ થઈ ગયા. એક વાર પણ એ વ્યક્તિએ એની કોઈ માંગ મને રજૂ નથી કરી કે મારી આ માંગ છે ને તમે આ પૂરી કરો એમ. હાલ તો જ હું મહેનત કરી શકું ને, મુદ્દો છે. વાત તો સાચી. હા, તો જ આપણે હું છે અહીંયા સુધી, અને દી રાત મેં આને વધારે ટાઈમ દીધો છે, પાકી વાત છે. તો જ આ વ્યક્તિએ મને આ વસ્તુએ મને ખૂબ સારી રીતે જવાબ દીધો છે. મેં આની સાથે મહેનત કરી ને. હાલ આવું લાઈફ પાર્ટનર મળવું બી અઘરું છે. ખૂબ અઘરું છે. ખૂબ અઘરું છે. અને આ ટાઈમમાં બાપરે, નોટ ઇમ્પોસિબલ. અચ્છા, તમારા વાઈફ કદાચ સાંભળતા હશે, હાજી, તો તમારા 2 શબ્દ એમના માટે કંઈક સ્પેશિયલ કહેવા હોય તો? એમના માટે એટલું જ કહીશ કે આ જન્મ નહીં પણ આવતા 7 જન્મ પણ કદાચ આ ઉમેશ પ્રમાણે આની સાથે જન્મ મળે ને તો હું એવું માનું છું કે મારી વાઈફ તરીકે મને મારી વાઈફ કોમલ મળે એવું. આ દિલથી મારું એક અંદરથી આવી ચેનલ દ્વારા મારે કહેવાની એક ઈચ્છા હતી. હા, એ આજે વ્યક્ત થઈ ગઈ તમારા માધ્યમથી. પણ ખરેખર આવું વ્યક્તિત્વ મળવું અને પોતે પણ આટલા સારા, વાઈફ આટલી સારું મળે, ફેમસ થવું, નસીબ તો ભગવાન તમારી ઉપર. અરે પણ કહું 1000 હાથ મારી, હું છે ને ગોડ પર ખૂબ બિલીવ કરું છું. હા, બરાબર છે. મહાદેવ અને મારા કુળદેવીમાં ગેલમાં અને મારા સુરાપુરા બાપા છે. પછી ઘણા બધા, ટૂંકમાં બધા એક જ છે પણ એક નામ તમે શું છે ધારી લીધું હોય એમાંનું એક નામ એટલે શું છે મારા કુળદેવીમાં ગેલમાં ખૂબ મારી ઉપર 1000 હાથ આમ રાખી દીધા છે. મને એવું ફીલ થાય છે કે મારી ઉપર 1000 હાથ છે. બસ ભગવાન, અમે તો ઈચ્છીએ છીએ કે હજુ તો તમે આગળ વધો. હા, બસ આ બધાનું શું છે બ્લેસિસ જ મારે જોઈએ છે. બાકી તો ખૂબ ભગવાન માતાજીની અઢળક કૃપા છે. હાલ મને એવું દેખાય છે કે મારી પર એક્સ્ટ્રા કૃપા વરસાવે છે માતાજી. જોરદાર. હમણાં એક આમ તો જો કે તમને તો હું લગભગ તમે માનશો નહીં, પરંતુ છેલ્લા 2 વર્ષથી તો હું તમને સાંભળું છું અલગ અલગ રીતે. થેન્ક યુ. અને હું પોતે ડાયરાનો ફેન છું. વાહ વાહ. પણ જ્યારથી ને સરકારી ટ્યુન ચાલુ થઈ છે હાય ત્યારથી મને લાગે છે કે તમે તમારી ગતિ પકડી છે. ઓય બાપરે. મારા માટે સ્પેશિયલ આ દર્શકોને સાંભળજો છે, પરંતુ મારા માટે થઈને એક વખત સરકારી ટ્યુનનું તમને પહેલાં તો હું છે એની એક અંદરથી દિલથી જે હું છે મને વાત ઉગે છે ને તમને વર્ણવી દઉં. 100% કે એ પર્ટિક્યુલર અમે ટ્યુન બનાવેલી નથી. અચ્છા. હા, એ ડાયરામાં જગદીશભાઈ ડાભી કરીને ખૂબ સારો બેન્જો વગાડે છે. હાલ અત્યારે ખૂબ સારું નામ છે. એટલે જગદીશભાઈ વર્ષોથી વગાડતા. બરાબર. હા, 12, 13, 14 વર્ષથી વગાડે છે. હા, ભજનના શું છે એમણે ખૂબ સારી રીતે પહેલાં વગાડેલી છે. 22 ટૂંકમાં 12-13 વર્ષથી વગાડતા જ. પછી અમે મઢડા સોનબાઈમાંની ત્યાં પ્રોગ્રામ કરેલો. એમાં સાગરદાનભાઈ ગાતા હતા. હા, સોનબાઈમાંનું ગીત ખૂબ સરસ મજાનું.
અને એમાં જગદીશભાઈ આ ટ્યુન વગાડી અને કુદરતી ભગવાન માતાજી કહેવાય ને કે તમારું એક નામ બનવાનું હોય ને તો કહેવાય કે નસીબ આદું આમ કેમ નસીબ આડું એક પાંદડું હોય બરાબર એ ત્યારે કદાચ મારા ખ્યાલથી ખસકવાનું હોય છે અને આ ભગવાન માતાજીની દયાથી એક નામને ચમક મળવાની હશે. જગદીશભાઈએ વગાડેલી ટ્યુન અને મને મગજમાં શું ભગવાન માતાજીએ સુજાડ્યું સોનભાઈ માના આશીર્વાદથી મારી કુળદેવી માના આશીર્વાદથી અને મેં તાલ વગાડ્યો હિંચ તાલ હતો અને થોડોક યુનિક સ્ટાઇલમાં મારી રીતે મેં રજૂ કર્યો. એટલે એ સરકારી ટ્યુન પહેલાં આ હિંચમાં નહોતી વાગતી, પહેલાં વાગતી હતી ભજનમાં વાગતી હતી એટલે એ અલગ હતું, ડિફરન્ટ હતું. પછી જગદીશભાઈએ વગાડ્યું હિંચમાં એટલે મેં હિંચ તાલને ડિફરન્ટ કરી અને મારી રીતે રજૂઆત કરી. અમે બે ભાઈઓએ ખૂબ સારી રીતે એ ટ્યુનને ન્યાય આપી અને લોકો સમક્ષ મૂકી એટલે અમારો કઈ એવો હું છે પહેલેથી કોઈ પ્લાનિંગ નહોતો કે આવું કરવું છે પણ એ થઈ ગયું છે. કહેવાય ને કે તમારા નસીબમાં, તમે પહેલા વાત કરી ને કે નસીબ હોય બરોબર, નસીબમાં હોય તો ગમે ત્યાંથી માણસ ને આપી દે ભગવાન બરોબર. એમ અમારા જોલીમાં એવું છે કાયદેસર પડેલી વસ્તુ છે કે આમ આશીર્વાદ રૂપે કે આ લ્યો બરોબર. એટલે એ ભગવાન માતાજીની કૃપા અમારે ત્યાં માતાજી હોનબાઈના મંદિરે મઢડા ઉતરી અને પછી માણસોને ખૂબ ગમી. એ પછી ટ્યુનને વેગ મળ્યો રાજભાઈ માએ ચરાડવા, જિગ્નેશભાઈએ ખૂબ સારી રીતે એ અમને બિરદાવ્યા સારી રીતે. એટલે હું આ તકે એનો આભાર માનવાનો નહીં ભૂલી, કારણ કે મારી લાઈફમાં ઘણા બધા વ્યક્તિનો ખૂબ સારો એવો સપોર્ટ છે અને સપોર્ટથી જ માણસ આગળ વધે. આપને ખ્યાલ જ છે કોઈ પણ વ્યક્તિ તમને પાછળથી આમ હું છે ધક્કો મારવા વાળું હોય તો જ તમે આગળ જાઓ ને બરોબર. બાકી પાછળવાળો વ્યક્તિ જો તમને આમ ખેંચી રાખે તો તમારું ક્યારેય કોઈ વસ્તુમાં કોઈ પણ ક્ષેત્રમાં ક્યાંય તમારું નામ બની શકે નહીં. એટલે એ વ્યક્તિએ ત્યારે મને ઉમેશ કરીને જે ભગવાન માતાજી દયાથી લોકો સમક્ષ રજૂ કર્યો. પછી ત્યાં સરકારી ટ્યુનને વધારે વેગ મળી ગયો. ત્યાં તો સોનબાઈમાના મંદિરે અમે ખૂબ સારી રીતે રજૂઆત કરી દીધી હતી બરાબર અને માણસોને ગમ્યું હતું, પણ એટલું હાઇલાઇટ નહોતું થયું જેટલું ચરાડવાથી પ્રોગ્રામમાં. અને ઈ ટ્યુન અમે જ્યાં વગાડીને ઈ ટ્યુન માણસોને વધારે ગમી. ટૂંકમાં ત્યાં થોડી નોર્મલ સ્પીડમાં હતી, અહીંયા થોડી વધારે સ્પીડમાં હતી એટલે માણસોને રમવાનું મન થયું. અને ગુજરાત તમને ખબર છે રમવાનું પહેલેથી ગાંડું શોખીન એટલે માણસો ખૂબ નાચ્યા. કોઈ પણ જગ્યાએ અત્યારે હાલની કન્ડિશનમાં તો મેરેજ ફંક્શન હોય કે XYZ સારો કોઈ પણ ફંક્શન હોય સરકારી વગર અધૂરું. 2-4 માં હું ના છે અને પણ એ કંઈક અલગ છે એના વાઇબ્રેશન, એ સરકારી ટ્યુનના વાઇબ્રેશન કંઈક અલગ છે. એ વાગે એટલે માણસ બે પગ જેને હોય એ નાચવા જ માંડે. 110% ની વાત છે. હા મેં જોયેલા છે કે હું અત્યારે હાલમાં તો ડાયરામાં એવી ડિમાન્ડ થઈ ગઈ છે પ્રોગ્રામ પતે એટલે ઉમેશ પરમાર તબલામાં હાજર હોય એટલે સરકારી વગાડવાનું અને વગાડવાનું. વાહ, લાસ્ટમાં ડાયરો પતે એટલે માણસો થોડી વાર ભલે 2 મિનિટ જ નાચે પણ નાચે છે પાકી વાત છે. ગજબ. હા તારી વાત સાંભળીને જ મજા આવી જાય છે. ના હું આપને સંભળાવું એ તાલ. તો ભાઈ આ છે અમારો સરકારી તાલ અને જેને ઉમેશ પરમારને એક અલગ ફેમ આપી છે. હા શું મજા આવે, જોરદાર. ખરેખર કહેવાય ને કે જ્યારે ભગવાન નસીબ ખોલીને આપે ને કોઈને તો આવું થાય. ના સાચી વાત છે. એટલે અચ્છા ઉમેશભાઈ, આ તો સરકારી ટ્યુન ને પરંતુ તમને તો જે આ એક માત્ર એક સૂર નીકળે છે આમાંથી. હા પરંતુ સાચો કલાકાર તો તમે છો. અરે પરંતુ જ્યારે શરૂઆત કરી હશે ત્યારે ઘણી બધી મહેનત જોઈ હશે શરૂઆત અને ડાયરામ પછી પગ મૂક્યો. હા ડાયરા અને અત્યાર સુધી જેટલી બી વસ્તુ કરેલી એમાં ડાયરો તમે ક્યાં જુઓ છો, કેવી રીતના જુઓ છો ડાયરાને? ડાયરો એટલે બધા કલાકાર તો કહીએ છે મારો બોલવાનો વિષય નથી પણ એ લોકોને સાંભળ્યું હોય એટલે મને ડાયરામાં મારી ઉપસ્થિતિ હરેક પ્રોગ્રામમાં હોય છે. એટલે પહેલેથી જોતા જ? હા પહેલેથી હું શીખો છું જ. આ ડાયરાનું બધું શીખવાનું મારા પપ્પા અલગ જગ્યાએથી કેસેટો લઈ આવે બરાબર. હા પેલા VCDનો જમાનો હતો, પછી કેસેટનો આવ્યો, હા DVD, પછી DVD આવ્યું હતું, પછી DVDનો જમાનો આવ્યો એટલે પપ્પા DVD બધેથી ભેગી કરે અને પછી ભેગી કરે અને ભજનનું પહેલાં ખૂબ અમારા ઘરે વાતાવરણ એટલે પપ્પા ભજનની કેસેટ લઈ આવે અને પછી મને દેખાડે. હા મને કે જો આ કેમ વગાડે છે ઉસ્તાદ,
આ ઉસ્તાદ કેવી રીતે વગાડે છે. એટલે મા બાપનો સપોર્ટ બી બહુ મોટો થઈ જાય. મા બાપનો સપોર્ટ તો પહેલા હોવો જોઈએ. પેલો હોવો જોઈએ, નહીં તો શક્ય જ નથી. અને આ દુનિયામાં મા બાપથી મોટી કઈ વસ્તુ જ નથી. હું નથી માનતો. વાત સાચી છે. તમારા મા બાપ તમારી સપોર્ટમાં હોય ને, દુનિયાની કોઈ પણ કહેવાય ને કે વસ્તુ તમારે હાસિલ કરવી હોય ને તો થઈ જાય. મતલબ જ્યારે તારા પિતાએ તમારો સપોર્ટ કર્યો હશે હા, ત્યારે તમને ખાલી DVD લઈને આપી હશે કે પછી VCD લઈને આપી હશે, હા. ત્યારે જોતા જોતા જ તમે શીખી ગયા હતા કે પછી? નહીં, જોવાનું વધારે હતું. હા, બરાબર. સામે શું છે, ઘણા બધા ઉસ્તાદ ઓસમાણભાઈ વગાડતા એ સમયમાં. હું આ વાત કરું છું તમને 20 વર્ષ પહેલાંની. ઓકે. હા, મારી ઉંમર જેથી 7 થી 8 વર્ષ હતી ત્યાંની, એટલે 19 થી 20 વર્ષ પહેલાંની હું વાત કરું છું. પપ્પા કેસેટ લઈ આવે અને એનું આ સપોર્ટ કેવો, એટલે હું તમને કહું, આ લોકો શું છે, જે નવા તબલા વાદક જે શીખતા હશે, જે શીખે છે, બરાબર, એના માટે ખૂબ કામની વસ્તુ છે. અને આપે કીધું ને મા બાપનો સપોર્ટ, એટલે મારા મમ્મી પપ્પાનો કેવો સપોર્ટ, આ ઉમેશ પરમાર નામ એમને નથી બની ગયું. કોઈને એવું હોય ને કે ભાઈ સીધું મળી ગયું છે ને સ્ટેજ ઉપર આવી ગયા છે ને લોકો અત્યારે સેલ્ફી પાડે છે અને ખૂબ ફેમ મળી ગયું, તો આ બધી વસ્તુ એમને પાયામાં શું મહેનત છે ને એ આપણે બધાને હું આ તમારા VTVના માધ્યમથી જણાવવા માંગીશ. પપ્પાની એવડી મહેનત છે, મારા મમ્મી અને પપ્પાની. હું રાત્રે 2 વાગે તબલા વગાડતો હોય ને કરણભાઈ, રાત્રે 2 વાગે, એટલે માણસની ઊંઘ કેવી હોય રાત્રે 2 વાગે? હા, એક તો મારા મમ્મી પપ્પા બે છે ને સફાઈ કામ કરવાનું કામ કરતા, ટૂંકમાં રોડ રસ્તા વારવાનું ને એવું બધું કામ કરતા. એટલે એ તડકાનું બધું સાફ સફાઈ કરીને રોડનું બધું કરતા હોય, એટલે તમે સમજી શકો એ માણસ કેટલો થાક્યો હોય પહેલાં. 100%. બરાબર. એટલે એ રાત્રે 2 વાગે હું તબલા ખોલીને બેઠું. હું રાત્રે 2 વાગે તબલા ખોલી, મને ક્યારે એકવાર એમ નથી કીધું કે મને ઊંઘ આવે છે, તબલા બંધ કરી દે. અને અમારે એક જ રૂમ હતો. હું અહીંયા તબલા વગાડતો હોય ને મારા પપ્પા અહીંયા સૂતા હોય ને મારા મમ્મી અહીંયા સૂતા હોય. એટલે આવી કન્ડિશનમાં મને ક્યારેય વ્યક્તિએ એમ બેમાંથી એક હોય, મમ્મીએ કે પપ્પાએ મને ક્યારેય એમ નથી કીધું કે તું તબલા બંધ કરી દે, અમને ઊંઘવું છે કે અમને નીંદર આવે છે. આવું મને ક્યારેય. માણસને લાઈફમાં વધારેમાં વધારે કોઈ વાલું હોય તો એ ઊંઘ છે, આપણને ખબર છે. એટલે એનો ખૂબ એને ત્યાગ કર્યો છે મારી સાથે સાથે, અને મને એટલો સપોર્ટ કર્યો છે. પછી મેં 6 થી 7 મહિના ક્લાસ કર્યા. મારા સરનું નામ હતું અજીત સર પરમાર, બરાબર. એમનો મને ખૂબ દિલથી સપોર્ટ, પણ એ ટાઈમે પરિસ્થિતિ નહોતી કે આપણે એટલી બધી ફીસ ભરી શકીએ, બરાબર. અને સરને અમે કીધું નહોતું. હાલ અમે હું મળ્યો ને થોડાક સમય પહેલાં, એટલે 3-4 મહિના પહેલાં હું સરને મળ્યો હમણાં. 18-19 વર્ષ પછી હું મળ્યો હતો સાહેબને, બરાબર, અજીતભાઈ પરમારને. હા, એમનો દિલથી ખૂબ સપોર્ટ હતો એ ટાઈમ પર. પણ એવા કોઈ શું છે આમ ગાઢ રિલેશન ના હોય ને, એટલે આપણે એમને કહી ના શકીએ મોઢે કે અમારી પાસે સર પૈસા નથી, તો અમે અત્યારે આને શું છે અમે સ્કીપ કરીએ છીએ કે અમારે આ નથી થાય એમ. એટલે ટાઈમે એને નહોતું કીધું અમે. તો સર એવું કીધું મને, હમણાં હું મળ્યો ને ત્યારે મેં કીધું સર મારી ખૂબ ઈચ્છા હતી કે હું ક્લાસને વિશારદ કરી અને પૂરું કરું એમ, પણ અમારી પરિસ્થિતિ નહોતી કે 500 રૂપિયા ત્યારે ફીસ હતી એ ભરવાની, અમારી કેપેસિટી નહોતી. એનું કારણ છે કે પપ્પા મમ્મીનો બેયનો પગાર ભેગો કર્યો તો 1500 રૂપિયા થતો. અચ્છા. આ તબલા મને લઈ દીધા છે ને, હું આની પહેલાં ડીડી ભારતી પર બોલ્યો છું. આ તબલા મને લઈ દીધા ને, આ તબલા કેમ આવ્યા છે ને એ અમારું મન જાણે છે. આ તબલા લઈ લીધા તો અમારી પાસે તબલાના ઠેલાના પૈસા નહોતા. હા, આવી કન્ડિશનમાંથી હું બહાર આવેલો છું. એટલે એ ટાઈમ પર ફીઝના પૈસા નહોતા, એટલે મેં 6 મહિના ક્લાસ કરીને પછી સ્કીપ કરી દીધું. હું આગળ ડીડી ભારતીના માધ્યમમાં બોલ્યો છું, એમાં ઇન્ટરવ્યૂ હતું ત્યારે, કે મારા પપ્પા અને મારા મમ્મીએ એવડું સ્ટ્રગલ કર્યું, મારા મમ્મીને ઝાંઝર વેચીને મને આ તબલા લઈ દીધા છે અને મારી ફીસ ભરતા. એટલે એ ટાઈમ પર હું છે થોડુંક મારા માટે અઘરું હતું વિશારદ કરવું. એટલે પછી છે ને પપ્પાએ નક્કી કર્યું કે હવે તું છે ને કેસેટ સાંભળી અને વગાડ. એને વિશ્વાસ પૂરેપૂરો હતો મારા પર. કુદરતી એને દેખાઈ ગયો છે ભગવાન માતાજીની દયાથી ભવિષ્ય મારું, કે આનું ભવિષ્ય આમાં જ છે. એ ટાઈમ પર હાલી હું સમય યાદ કરું તો થોડુંક અંદરથી શું છે, તમારી વાત સાંભળીને મને એમ થાય છે કે યાર માતા પિતાનો સપોર્ટ આવો હોય અને જો પોતે મહેનત કરીએ તો ક્યાં સુધી પહોંચી શકાય છે ખરેખર. અને મારી લાઈફમાં તો ભાઈ હું એવું કહું ને તો મને બધા માણસો એવા મળ્યા છે, બધા એટલે કે જે સારા વ્યક્તિ હતા ને બધા, હું કેમ પાયો મજબૂત હોય ને એટલે બધું થઈ જાય. પછી ધીમે 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 કેસેટના માધ્યમથી વગાડતો થયો બધું આ તે. પછી છે ને મારી લાઈફમાં ચંદુભાઈ નામનું પાત્ર આવ્યું. ચંદુભાઈ બેન્જો વાદક, જગદીશભાઈના મોટા ભાઈ. હા, એ હા ખૂબ સારો બેન્જો વગાડે છે,
ખૂબ સારો બેન્જો ત્યારે વગાડતા, હાલ વગાડે છે અત્યારે. અને એમનો સપોર્ટ એટલે મને બધી જગ્યાએ નાના નાનાથી માંડીને મોટા પ્રોગ્રામ સુધી લઈ જવામાં એ વ્યક્તિનો પહેલો ફાળો. અચ્છા. ચંદુભાઈ ડાભી અને જગદીશભાઈ ખૂબ મારી પાછળ એમને મહેનત કરેલી છે અને મને બધી જગ્યાએ પ્રોગ્રામમાં ચંદુભાઈ લઈ જતા. હા, પપ્પાએ જ્યારે આમ હાથ કરીને હાથ સોંપ્યો ને કે ચંદુભાઈ મારો દીકરો છે ને તમારે સાચવવાનો છે, એટલે કે ભાઈ કોઈ જાતની ઉપાધિ કરો માં, ભગવાન માતાજીના નસીબમાં છે તો ભગવાન એને દઈ રહે, કોઈ તમે ટેન્શન લ્યો માં. હા, એક બાપી એમ કહેવાય ને કે એક શું છે, હું આમ જોઈએ ને તો મારા મોટા ભાઈ સમાન છે ચંદુભાઈ. એટલે એમને મને ખૂબ દિલથી સપોર્ટ કરેલો છે. આ મેં કીધું ને ક્યાંક ને ક્યાંક કેટલાક વ્યક્તિનો મને સપોર્ટ છે જેથી કરીને અહીંયા પહોંચ્યો છું. નસીબ આપણું હોય ને મહેનત કરીએ તો કંઈ પણ કરી શકાય. છોડ તો આખી સારનો મર્મ તો એ જ છે. હા, બસ નહીં, આવા માતા પિતાને બી ધન્ય છે કે પોતાના દીકરા માટે આટલું કરી બતાવવું. લાગે છે કે હવે જે મા બાપ આવશે એ બી કરી શકશે આવું? જો એવું મને જોઈને ઈચ્છતા હોય ને, મને જોઈને, અને કોઈ પણ, હું ખાલી તબલાની વાત નથી કરતો, કોઈ પણ મ્યુઝિક આર્ટિસ્ટ એવું ઈચ્છતા હોય કે આપણે આ દુનિયામાં કંઈક અલગ કરવું છે તો પહેલાં એના પરિવારનો સપોર્ટ અવશ્ય હોવો જોઈએ. હું એવું માનું છું. કારણ કે જે વ્યક્તિ જેને કરવું છે ને, જેમ કે મારા તબલા વગાડવા છે બરાબર, અથવા તમારે કોઈ બેન્જો વગાડવો છે કે XYZ કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ લઈ લો બરાબર, એ વ્યક્તિને તો કરવું જ હોય બરાબર. હા, જે વ્યક્તિ માનો કે જે હું છે મ્યુઝિશિયન છે એને વગાડવું જ હોય બરાબર, પણ પરિવારનો સપોર્ટ ના હોય તો ક્યાંક ને ક્યાંક હું છે મોટા સપના ક્યારેક નાનું થઈને સાઈડમાં થઈ જતા હોય છે. મેં જોયેલું છે કે પરિવારનું છે સપોર્ટ હોય ને તો માણસ ગમે એ કરી શકે યાર. દુનિયામાં તમે દુનિયા જીતી લ્યો સમજો ને. એકવાર માણસ અંદરથી જીતી જાય પછી આખી દુનિયા જીતવી હશે. નહીં. અચ્છા, તમારી પોતાની કઈ એવી ટ્યુન છે કે જે તમને બહુ ગમતી હોય? મને બધું જ ગમે છે, હું જે વગાડું બધું મને ગમે છે. છતાં પણ કંઈક તો એવી હશે કે જેમ કે સરકારી ટ્યુન છે મને બહુ ગમતી હતી એટલે તમે વગાડતી, પણ એક એવી ટ્યુન તો હશે ને કે જે તમને એમ થતું હશે કે આ એકવાર સાંભળી લો ને તો મજા જ આવી જાય? સાંભળવામાં તો મારો પાયો છે ને ભજનથી શરૂઆત થઈ હતી બરાબર. હા, એટલે મેં નામાંકિત બધા કલાકારો સાથે ભજનમાં વગાડેલું છે. મેં કીધું ને, મેં ચંદુભાઈ સાથે હું જાતો એટલે મને તમામ કલાકારનો ખૂબ પ્રેમ મળી ગયો એ અરસામાં. બરાબર. અત્યારે તો કેવું ડાયરાનો માહોલ છે ને તો વધારે ડાયરાના પ્રોગ્રામ હોય છે. એ સમયમાં ભજનના પ્રોગ્રામ હું ચંદુભાઈ જ મને લઈ જતા બધે પ્રોગ્રામમાં. એટલે હું એની સાથે પ્રોગ્રામમાં જતો ને એટલે બધા ભજનીકો જે હતા એમાં નામાંકિત બધાય આવી ગયા એમ. હું અત્યારે નામ બોલીશ ને કોઈનું એકનું નામ રહી જશે ને તો મને દુઃખ થશે. એટલે હું નામ નહીં પણ બધા કલાકાર જે ભજનીક છે ને બધા કલાકાર સાથે મેં ખૂબ સારી રીતે વગાડ્યું છે. એટલે ભજનમાં આપણે વગાડતા હોય ને તો મારું જે ટાઈમ પર હું છે એવા એક બે તાલ હતા કે જે મને ગમતા હોય. જેમ કે ઉસ્તાદ રૂચલ બગલી છે. હા, જે ભજનની દુનિયામાં ખૂબ સારું એવું તબલું વગાડે. હા, પછી અમારા પોરબંદર બાજુનું એક ઉસ્તાદ નાથાલાલ કરીને હતા. હા, જોકે તમને એનો પરિચય ના હોય પણ મેં ત્યારે સાંભળ્યું હતું. હા, એટલે એ છે ને બહુ સારી રીતે વગાડતા ભજનનું. એમાં ભજનનો તાલ છે ને મને ગમતો. હું જ્યાં રિયાઝ કરતો ને એમાં મને ગમતું. હું આનો ખૂબ રિયાઝ કરતો તે ટાઈમે અને ખૂબ મજા આવતી મારા નિજાનંદ માટે. અચ્છા, ડાયરાની થોડી વાત કરી લઈ. હાજી. અત્યારે તમે ડાયરામાં તો જે રીતના ફેમસ થયા છો, પણ ડાયરામાં કેટલા બધા કલાકારો આવે છે. ઠીક છે, લોક સાહિત્યકારોની વાત કરું છું. ઠીક છે, તમારા ફેવરેટ લોક સાહિત્યકાર કોણ છે? તમારે બધામાં જાવ છો? બધામાં જાવ છો? હકાભાઈ જોયા છે, હકાભાઈ સાથે બી જોયા છે. પદ્મશ્રી ભીખુદાનભાઈ સાથે પણ વગાડેલું છે. બરાબર. એ પ્રોગ્રામમાં પણ અને મારી જિંદગીનો યાદગાર પ્રોગ્રામ કહી શકીએ. મને ચંદુભાઈ આપણા પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી સાથે મને લઈ ગયા હતા અંબાણી પરિવારમાં. અચ્છા, હા, આ મેં સાંભળેલું છે કે તમે અંબાણી પરિવારમાં બી વગાડેલું છે. એ કિસ્સો શું હતું સૌથી પહેલા? એટલે ત્યાં અમે ઓહો, એ શું વાત કરું એ કિસ્સાની તો. અરે યાર, હરેક એક મિડલ ક્લાસ નહીં પણ રીચ એન્ડ રીચ વ્યક્તિનું પણ સપનું હોય કે ત્યાં
મુકાભાઈને મળ્યા. વગાડવાનું બધું સાઈડમાં હોય જાય, ખાલી એ લોકો જોવા મળી જાય ને તોય અત્યારની બહુ રહી તમને હું છે કોઈ પણ વ્યક્તિને તમે પૂછો તો અંબાણી પરિવારને મળવાનું કેનું સપનું ના હોય. એટલે આ વાતને તો ખૂબ ઝાઝા વર્ષો થઈ ગયા, સમથિંગ 13-14 વર્ષ જેવી વાત થઈ ગઈ. અચ્છા, બરાબર. હા, એટલે ચંદુભાઈનો મને કોલ આવ્યો હતો કે ઉમેશ આપણે ભીખુદાનભાઈ સાથે પ્રોગ્રામમાં જવાનું છે. બરાબર. મેં કીધું ભાઈ તમે લઈ જાઓ ને જવાનું હોય, બીજું તો કાંઈ વાત નથી. તો મેં કીધું મને કે પણ ક્યાં જવાનું છે મને કે તને ખબર છે? મેં કીધું તમે લઈ જાઓ ને યાર, એટલે મારા માટે મેં કીધું બધું સ્વર્ગ જ હોય. મેં કીધું તમે હોય એટલે મારે વાંધો ને. મને કે આપણે અંબાણી. મેં કીધું શું વાત કરો? અંબાણી બોલે ને તા હું અહીં. મેં કીધું ભાઈ શું વાત કરો? હા, મને કે અંબાણી પરિવારમાં મને કે આપણે જવાનું છે ભીખુદાનભાઈનું મને કે પ્રાઇવેટ પ્રોગ્રામ છે અને મને કે એ લોકો આખું પરિવાર જ સાંભળવાનું છે. હા, તો દુનિયા સપના જેવી લાગવા માંડી. મેં કીધું અંબાણી પરિવારમાં જઈને મેં કીધું એમની સાથે તબલા વગાડવાના, એમની સામે તબલા વગાડવાના. એટલે મેં કીધું ત્યારે પણ એમ થયું હતું કે ના નસીબ તો ઉમેશ તારી સાથે છે, એ પાકી વાત છે. હા, એટલે ત્યારે અમે ત્યાં ભીખુદાનભાઈ સાથે ખૂબ સરસ મજાનો પ્રોગ્રામ કર્યો હતો. આપી સાહિત્ય કલાકારનું કીધું તો એમાં વન ઓફ ધ બેસ્ટ ચોઇસ ભીખુદાનભાઈ. અચ્છા, અંબાણી પરિવારનું કોને કોને જોયા હતા? ત્યાં નીતાબેન અંબાણી હતા. અચ્છા. પછી મુકેશભાઈ હતા. પછી એમનો આખો પરિવાર હતો. અને બહુ ઝાઝો ટાઈમ થઈ ગયો એટલે હું છે હા એમ નાના બાળકો પણ હતા. એટલે મારા ખ્યાલથી જન્મદિવસનો પ્રોગ્રામ હતો. એટલે વિચાર તો કરો એ ટાઈમ પર એમના પરિવારમાં એમના બાળક, નાનું બાળક અને જન્મદિવસનો પ્રોગ્રામ, એમાં ભીખુદાનભાઈનો ડાયરો. તો તમે વિચાર કરો એ લોકોએ કેવડી સંસ્કૃતિ સાચવી. આનંદભાઈનો જ હશે, લગ્ન આવડા કર્યા તો બની શકે. ના, એ મને ખાસ ખ્યાલ નથી એટલે હું તમને હું છે ચોખ્ખું ના કહી શકું. પણ જન્મદિવસનો કાર્યક્રમ હતો. બરાબર. હા, એ લોકો ત્યારે પણ હું છે ભીખુદાનભાઈને ડાયરા માટે બોલાવ્યા હતા. એટલે આપણે એ જોઈને કહેતા દેશના મોસ્ટ પોપ્યુલર અને રીચ એન્ડ રીચ વ્યક્તિ એ પણ જો ડાયરો સાંભળતા હોય. બહુ કે અને એમને તો શોખ બી છે, કારણ કે જે નીતાબેન છે, મુકેશભાઈ છે, એમને તો આ બધું વસ્તુનો શોખ બી છે. કોકિલાબેન સાથે મારો ફોટો છે. અરે વાહ. હા, ધીરુબાપા તો હયાત નહોતા એટલે કોકિલાબેન સાથે. અને મને કામ જોયું ને તો જિંદગીનો લાવો મળ્યો કે અહીંયા હું બેઠો હતો અને બાજુમાં મુકેશભાઈ બેઠા હતા. અચ્છા. હા, પણ કોકિલાબેનનો સ્વભાવ બી એકદમ મૃદુ છે, એકદમ સરળ સ્વભાવના છે. એમની સાથે મને જમવા મળ્યું જ મહત્વની વાત હતી મારા માટે ત્યારે. શું જમ્યું હતું? અરે ત્યાં શું ઘટે યાર, ત્યાં શું ઘટે એ ગયો. બરાબર. તમામ વાનગી હતી જમવામાં. જમવામાં ધ્યાન હતું, પછી વગાડવામાં ના. ત્યારે શું વગાડ્યું હતું? પ્રોગ્રામ પતી ગયા પછી જમવાનો પ્રોગ્રામ હતો એટલે પહેલા પ્રોગ્રામ કરાવી લીધો. અચ્છા, ત્યારે મતલબ ભજન ઉપર જ હતું આખું? હા, એટલે ટૂંકમાં એ કહેવાય ને કે ભીખુદાનભાઈ ખૂબ સારી રીતે સાહિત્ય એટલે બાપ દીકરીની વાત અને ઘણા બધા એવા કહેવાય ને હાસ્ય અને ઘણું બધું ટૂંકમાં પાવર પેકેજ છે પદ્મશ્રી ભીખુદાનભાઈ. એટલે એમાં તો એ ટાઈમ પર તો કાંઈ ઘટવા જ ના દીધું હોય ને. બરાબર છે. એટલે મને એટલું બધું યાદેય નથી, કારણ કે મેં હું છે હાલની આટલા પ્રોગ્રામ કર્યા છે ને તો થોડું મને જે યાદ છે હું આપને જણાવું છું. બરાબર. શું બોલ્યા હતા ને શું પ્રોગ્રામ એ હાલ મને યાદ ના હોય, પણ જે મેમરીઝ રહી ગઈ એ જીવન પર રહે છે. તો યાર એના ફોટોસ છે ને એ હજી એમ જોઉં ને તો હવે તો ભગવાન માતાજી ક્યારે જવા મળે એ બીજા નંબરની વાત છે. પણ હું જઈ આવ્યો છું, મારી જાતને હું ખૂબ અંદરથી ગૌરવ ફીલ કરું છું. તમારા જેવા તો બહુ જ રેરેસ્ટમાં રેરેસ હશે કે જે ત્યાં સુધી પહોંચ્યા હશે. સાચું. અચ્છા, તમારું કંઈક તો સપનું હશે ને કે આ કરી નાખવું છે, આ કરવું છે, અથવા તો કંઈક સપનું હશે તમારું? સપનામાં ઈચ્છા કે કંઈ પણ વસ્તુ કહી શકાય. હા, સપનામાં એમાં શું છે, મેં તમને કીધું ને હું ભગવાન ગોડ પર ખૂબ બિલીવ કરું છું. એટલે હાલે હું પ્રાર્થના કરું ને બરાબર કે આપણે ભગવાન માતાજીને હું છે મંદિરે જઈએ અથવા આપણા કુળદેવીમાના મંદિરે જાય કે ક્યાંય પણ જાય ને તો મારી આ સપનું ને બધું તમે જે કહો ને આ પ્રાર્થનામાં આવી જશે. હું જે પ્રાર્થના કરું ને એમાં હું હાલની તકે એવી પ્રાર્થના કરું છું બધા માટે. એક માટે કોઈ સ્વાર્થી જીવન મેં જીવ્યું જ નથી, ક્યારેય નથી જીવતો. મને આમ કહેવાય ને મારા માટે એવો શોખ નથી કે મારે આ દુનિયામાં જોઈએ છે આ તે. મારી પ્રાર્થના એવી હોય છે કે માં, મારી કુળદેવી ભાડલાવાળી, મારા મા બાપના સપના પૂરા કરજે, મારા મા બાપની રક્ષા કરજે, મારા કાંડામાં બળ દેજે, મારી કલામાં વધારો કરજે, મારા સ્વાસ્થ્યને નિરોગી રાખજે. અને જે કોઈ મારી આરે આવે છે ને આવે છે એટલે એમાં કીચુભાઈ આવી ગયા, જયરાજભાઈ આવી ગયા,
પછી મારી સાથે તબલા વગાડે છે. એવા ઘણા બધા જે બધા હું છે આવીને ગયા છે અને હાલ વગાડે છે. બરાબર. પછી કે મારી સાથે જે કોઈ આવે છે બરાબર, એ બધાના પરિવારમાં સુખ શાંતિ દેજે, એ બધાની હરેક મનોકામના પૂરી થાય એવી તારા ચરણોમાં હું દિલથી પ્રાર્થના કરું છું. આવી મારી ડેઈલી માથે પ્રાર્થના હોય છે. કે સ્વાર્થી જીવન નહીં કે ભાઈ હું છે મારું ખુદનું જ સારું થાય એવું નહીં, પણ મારી સાથે જે કોઈ અને આ દેશના ગમે એ ખૂણે વિદેશમાં પણ ક્યાંય પણ મારું સારું વિચારતા હોય ને એ બધાના પરિવારમાં સુખ શાંતિ દેજે અને બધાની હરેક મનોકામના પૂરી થાય ને અહીંથી તારા ચરણોમાં પ્રાર્થના કરું છું ડેઈલી માટે. એટલે એવો શોખ કે એટલું બધું કાંઈ ખાસ નહીં, પણ મારા મા બાપના સપના પૂરા થઈ જાય ને એટલે આ દુનિયામાં બધું જીતી લીધું મેં. આવી ગયું બધું મારા માટે. આપણે એકચ્યુઅલી કલાકાર તરીકે આપણે બોલાયા હતા, બટ જે રીતના તમે જઈ રહ્યા છો મજા આવી રહી છે. અચ્છા, તમારા મને આઉટ ઓફ ધ કોન્ટેક્સ્ટ પ્રશ્ન પૂછું છું. પ્રેમ એટલે શું છે તમારા મનમાં? પ્રેમ એટલે મા બાપ. પત્ની સાથે બી જે પ્રેમ થઈ તો પ્રેમ જ કહેવાય. એનું કારણ છે કે જો તમને દુનિયા દેખાડી છે બરાબર, એનો તમારો ફર્સ્ટ લવ એ જ હોવો જોઈએ. 100%. કારણ કે જો એને તમારામાં ધ્યાન ના દીધું હોય ને તો તમે કાંઈ હાસિલ ના કરી શકો. અને અત્યારનો જે હાલી રહ્યો છે સમય બરાબર, એમાં તો તમે સમજી શકો. તમે સમજી શકો બરાબર. એટલે પેલો લવ મા બાપ, પછી તમને જે સપોર્ટ કરતો હોય ને, જે પછી ગમે ત્યાં બેઠીને દેશના ગમે એ ખૂણે બેસીને તમને સપોર્ટ કરતો હોય ને એ વ્યક્તિ માટે તમારે અલગથી ફિલિંગ હોય જ, નો ડાઉટ બરાબર. પણ પહેલો લવ તમારા મા બાપ હોવા જોઈએ તમારા માટે. કારણ કે કાંઈ પણ વસ્તુ બને સારી કે ખરાબ, જો કોઈ પેલું વ્યક્તિ તમારી સાથે ઊભું હોય તો એ તમારા મા ને કાં તમારા બાપુજી, આ બે વ્યક્તિમાંથી જ એક હોય. મા બાપ હતા તો પત્ની છે, પત્નીથી મા બાપ ના હોય. મા બાપ હોય તો જ પત્ની હોય. એટલે હું મારો પહેલો લવ મારા મા બાપ માનું છું. પછી જે મને સપોર્ટ કરે છે ને બધાનો હું પ્રેમ દિલથી પ્રેમ કરું છું. અચ્છા, જુનાગઢ થી છો તમે અને જુનાગઢ સૌરાષ્ટ્ર કાઠિયાવાડી, એની કઈ મજા જ અલગ જ હોય છે. પહેલા તમે અમદાવાદ, હું કાઠિયાવાડી છું, હું પોતે ગોંડલથી છું, ઠીક છે. અને જે સૌરાષ્ટ્રની મજા છે એ બીજે ક્યાંય નથી. કાઠિયાવાડ જ્યાં હું તો જ્યારે કાઠિયાવાડનું કંઈક સાંભળું તમારે રૂવાડ ચોક્કસ એવું છે. તમે 2 વખત અમરેલી, મારે 2 વખત ઊભા થયા છે, ઠીક છે. પણ કાઠિયાવાડમાંથી મતલબ કાઠિયાવાડ તમને કેવું લાગે છે? અને એક બાજુ કાઠિયાવાડ છે અને પછી આખી દુનિયા છે, શું ફરક છે? મેં આપને કીધું અમદાવાદ બરાબર. અમદાવાદ એટલે એ બિઝનેસ માટેની વાત હતી. બિઝનેસ માટે કે બિઝનેસ માટે અહીંયાથી બધું અમને સહેલું પડે બરાબર. પણ કાઠિયાવાડ તો ભગવાનને ભૂલું હું છે પાડી દઈએ એ કાઠિયાવાડ છે. નથી કહેતા કે તને તારો સ્વર્ગ ભૂલાવી દઉં. સાંભળા, એકવાર કાઠિયાવાડમાં આવી જાવ ને તો સ્વર્ગ ભૂલાવાની વાત હતી. આવું આદિ અનાદિ વખતથી હું છે આપણે સાંભળતા આવીએ છીએ. તો ભગવાનને જો ભૂલો પાડવાની વાત હોય તો એ કાઠિયાવાડ હોય કેવું? 100%. હા, એટલે એમાંય અમારું ગિરનાર. અને હાલ શિવરાત્રીનો મહાપર્વ ચાલુ છે બરાબર. કાલે જ શિવરાત્રી થાય છે, મહાશિવરાત્રી બરાબર. એટલે ખૂબ મિસ કરું છું. એનું કારણ છે કે અંદર જવાનું જ નહીં આ વખતે. સતત પ્રોગ્રામમાં છું. એક દિવસ ગાંધીનગર હતા, જ્યારથી સ્ટાર્ટ થયું ત્યારથી ગાંધીનગર, પછી કાલ હતો સુરત, આજ તમારી સાથે, કાલ પાછો હૈદરાબાદ બરાબર. એટલે મહાશિવરાત્રી હૈદરાબાદ છું. ત્યાં અમે ભગવાન માતાજી મહાદેવનું નામ ત્યાં લેશું. પણ ગિરનાર વસ્તુ આખી અલગ છે. અમે પ્રોગ્રામમાં થાકી જાય અને પછી ગાડીમાં બેસીને આમ જાગીએ ને ગિરનાર દેખાય ને એટલે એમ થાય કે હાય હાય હાય, હું વાત કરું. ગિરનાર ચડી લીધો? હા, ગિરનાર ચડી લીધો પૂરેપૂરા, રોપવે વગર? હા, રોપવે વગર. રોપવે હમણાં ચાલુ થયો છે તમારા વખતે તો? હું છે ખાસા ટાઈમ પહેલા જઈ આવ્યા છીએ. હા, જ્યારે એ સમય, હવે સમય નથી મળતો ગિરનાર ચડવાનો. ગિરનાર ચડવું બી પોતાના મોટી વાત છે. 10,000 પગથિયા ચડી લેવા. કારણ કે મારી વખતે તો મેં એક જ વખત ચડેલો છું. ના, પણ અંબાજી સુધી લાઈફમાં એકવાર ચાલીને એનો આનંદ લીધા જેવો છે. એટલે નથી ચડાયું. ના, તમે હું છે ચાલવાનું સ્ટાર્ટ કરું એટલે મને એવું લાગે છે સાચા મનથી ત્યાં પહોંચવાનું હોય ને તો મહાદેવ ખુદ આવે તમારી આંગળી પકડવા કે હાલો હું ભેગો છું. ત્યાં સુધી તમારે સાચા મનથી ત્યાં જ પહોંચવું હોય તો. હા, હું સમજી ગયો. નેક્સ્ટ ટાઈમ હું સાચા મનથી પહોંચીશ. અચ્છા, અમુક લોક સાહિત્યકારોના નામ લઈશ કે જેમની સાથે તમારે રોજનું ઉઠવા બેઠવાનું છે, ઠીક છે. તમારે મને ખાલી આની ખાસિયતો કહેવાની છે. આ કેમ ખાસ છે? હા હા. અચ્છા, માયાભાઈ વ્યક્તિત્વ ખૂબ સારું. હમણાં જ દીકરાના મેરેજ કર્યા, એમ બધા ગયા હતા અને ખૂબ સારી રીતે મેરેજ કર્યા. એમનું વ્યક્તિત્વ એટલે. અચ્છા, દેવાયતભાઈ ખવડ, ખૂબ ચર્ચામાં છે. દેવાયતભાઈ ખવડ મારા માટે હું જેને ભગવાન માનું છું. અચ્છા. કારણ કે એ વ્યક્તિએ ઉમેશ પરમારને એક અલગ ઓળખ આપી છે બરાબર.
અલગ એટલે વિચાર્યું નહોતું એ રીતે. બરાબર. તમે કીધું ને કે તબલામાં કહેવાય ને કે ગ્રહ ભેગા થાય ને બધા, બરાબર, તમારા નસીબ શું છે ઉપરથી ચમકવાનું ચાલુ થાય ને ભગવાન માતાજી હજાર હાથ રાખે ને પછી બધું ભેગું થવા લાગે. એમાં મારી લાઈફમાં એમનો ખૂબ સિંહ ફાળો છે એમ કહી શકું. દેવેદભાઈ ખૂબ મોટી કહાની છે પણ શોર્ટમાં તમને કહી દઉં. અમે જ્યારે મળ્યા ને ત્યારે અને હાલ મને ખૂબ પ્રેમ કરે છે, ખૂબ મને સાચવ્યો છે એને, અને દિલથી. એમની ખાસિયતની વાત કરી છે ને તો એ ખૂબ સારા, અને મારા માટે મેં કીધું ને ભગવાન છે. કારણ કે કોઈ નહોતું ઓળખતું ને મને ત્યારે એ વ્યક્તિએ સ્ટેજ ઉપર, મોટા મોટા સ્ટેજ ઉપર ઉમેશ કરી. સરકારી પછી આવ્યું લાઈફમાં. પહેલાં હું એમની સાથે જ્યારે છપાકરું વગાડતો, છપાકરા વગાડ દિલથી મેં જે કાંઈ કામ કર્યું છે ને ખૂબ દિલથી, અને હાલ દિલથી જ કરું છું. અને મેં એવું નક્કી કર્યું છે જ્યાં સુધી દિલથી કામ થાય ને ત્યાં સુધી જ. અચ્છા. હા, દિલથી. મને એમ થાય ને કે આજ મજા નથી આવતી, તે દી વાત આખી અલગ છે. આની સાથે આની સાથે જે પ્રેમ છે ને, હું વગાડવા ટાણે જો મને કાંઈ ખબર ના હોય કેટલું પેમેન્ટ છે, શું પેમેન્ટથી વગાડતો નથી. બીજા પહેલા નંબરની વાત એ છે. બીજા નંબરની વાત કે મને આની સાથે ખૂબ પ્રેમ છે. આ છે ને મારી જિંદગી છે, બરાબર. એટલે હું આની સાથે જ્યારે બેસું ને પછી ઉમેશ પરમાર કાંઈક અલગ રૂપમાં આવી જાય છે. હા, હું એવું માનું છું, બરાબર. એનો અને આનો કાંઈક અલગ જ મેળ છે. તબલા અને ઉમેશ પરમાર અને તબલા, આ બે વસ્તુ ઇક્વલ થઈ જાય છે. એટલે મને મારી જિંદગીમાં આ ના મળ્યું હોત ને તો હું શું કરત હજી મને ખબર નથી. હા, એટલે તમે ક્યારેક તો વિચાર્યો છે ને કે આ ના હોત તો કંઈક. મને મુદ્દો જ છે કે આ ના હોત તો મારો, કારણ કે 10 સુધી જ ભણ્યા છો. 10 સુધી જ ભણ, અને પણ મુદ્દો જેવો છે, હું કહેવા તમને શું છે કહેવાનો મારો મતલબ કે આ ના હોત તો હું ખુદ વિચારમાં છું કે હું શું કરત. બરાબર. અને મારું ભવિષ્ય હું તો મને ખબર જ નથી. અચ્છા, ભણવામાં કેવા હતા? એટલું ખાસ નહીં. કેટલા ટકા આવ્યા 10માં? 10માં 53. બરાબર છે. જે છે એ સત્ય છે ભાઈ. અચ્છા, તો પછી કેમ આગળ ભણવાનું ના વિચાર્યું? આના હિસાબે કે પછી પેલા ઈચ્છા જ નહોતી? એમાં એવું હતું, પછી ધીરે ધીરે પ્રોગ્રામ મળવા માંડ્યા હતા અને ઘરમાં ખૂબ પૈસાની જરૂર હતી. બરાબર. મારી વાતમાં તમને કરુણતા બધે હશે. એનું કારણ છે કે મેં કીધું ને કે હું આવું છું જ એવી જગ્યાએ હતી કે ત્યાં હું છે મારી યારે એટલા બધા હું છે ઘણા બધા એવા ન થવાના ઘટનાઓ થઈ ગઈ છે. ઘટનાઓ ઘટી છે. એટલે તમને હું છે તમે ખુદ એમ થશે કે આવું કેમ એમ. મારે એક્ઝામ ચાલુ હતી 11માની. અચ્છા, 11મા સુધી પહોંચી ગયા હતા? 11મા સુધી પહોંચી એક્ઝામ. એટલે 10મું કહું છું ને, આપણે પાસ છીએ એટલું જ કહેવું પડે, 11મું તો કહેવાય. એટલે 11માની એક્ઝામ ચાલુ હતી ને, એમાં પ્રોગ્રામ લીધેલા હતા. અને પ્રોગ્રામ જો હું એ સ્કીપ કરું તો અહીંયા રહી જાઉં, અહીંયા સ્કીપ કરું તો પ્રોગ્રામમાં રહી જાઉં. બરાબર. એટલે એક પેપર મેં દીધેલું 11માનું, પછી એક દિવસ ગેપ, બીજા દિવસે પેપર. એટલે એ જે ગેપ હતો ને એમાં પ્રોગ્રામ કર્યો. પ્રોગ્રામ બહુ હતો આઘો, બરાબર. પ્રોગ્રામમાંથી ઘરે પહોંચ્યો તો અહીંયા પરીક્ષા મિસ થઈ ગઈ. અને ઘરમાં પૈસા સિવાય કાંઈ જરૂરિયાત નહોતી. હા, મને ત્યારે 500-700 રૂપિયા વગાડવાના મળતા. અને એ સમયે તો 500-700. અરે, જે વ્યક્તિના મા બાપનો પગાર 1500 રૂપિયા હોય, મંથલી કામ કરવાનો, 30 દિવસ કામ કરે આવા તડકામાં, ચૈત્ર મહિનાનો તડકો હોય, તમે વિચારી શકો કે એ વ્યક્તિના મા બાપ આ રીતે કામ કરતા હોય ને એક જ દિવસના 500 રૂપિયા ઘરમાં આવે તો એ પરિસ્થિતિ કેવી? આખું પરિવાર સાહેબ રાજી. અને એ ખુશીનો માહોલ મેં જ્યારે જોયો ને ત્યારે મને રિયલાઇઝ થયું કે તારા ઘરમાં પૈસાની જરૂર છે તો તારે એ કરાય. એટલે આપણે ભણતરે ક્યાંક ને ક્યાંક એ રીતે મારું છૂટ્યું છે. બાકી પપ્પાની ને બધાની ખૂબ ઈચ્છા હતી કે તું ભણ, ભણીને મને ક્યાં હું છે તું સાહેબ. પણ મને પ્રોગ્રામનું વધારે મગજમાં ચાલતું હતું કે આ હશે તો બધું થઈ જશે એમ. મને ખુદને મારી પર વિશ્વાસ હતો, એક કહેવાય ને કે આમ ઓવર કોન્ફિડન્સ નહોતો, પણ વિચાર હતો, મને વિશ્વાસ હતો કે હું આમાં કાંઈક આ સાથે લઈને ચાલીશ તો કાંઈક થઈ જશે મારા પૂરતું એમ. અને ભગવાન માતાજી આપી દીધું. બરાબર. અચ્છા, ભીખુદાન ગઢવી ખૂબ સરળ અને નાનામાં નાના વ્યક્તિને મળે ને તોય તમને પોતાનું ફીલ થાય એવા વ્યક્તિ. હમણાં જ મેં કીધું ને માયાભાઈના દીકરાના મેરેજમાં હું એમને બાજુમાં નીચે બેઠો છું. હા, એટલે નીચે બેસીને મારે પર હાથ મૂકીને કે ખૂબ સારા તબલા વગાડે છો,
અને ખૂબ પ્રગતિ કરવાનો છું. હા, એમનો સ્વભાવ એવો જ છે. હા, મને કે ખૂબ પ્રગતિ કરવાનો છું અને હું તને જોઉં છું કે મારા માટે એ સમય જે હતો ને તો અંદરથી એમ ગર્વ ફીલ થયો કે ભીખુદાનભાઈ પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી મને જોવે. એ દિલથી મજા આવી ગઈ, આનંદ આવી ગયો. એટલે હું અને જે વ્યક્તિનું હું તમે જે નામ દેશો ને હું જેની સાથે કનેક્ટ છું ને એનું જ તમને હું કહી શકીશ. હું ખુદ એમની સાથે કનેક્ટ હોવો જોઈએ. કે જેમ કે હું હમણાં થોડા દિવસ પહેલાં જ એમની સાથે હું મળ્યો એટલે મને ખબર છે, મેં રિયલાઇઝ કર્યું હોય તો જ તમને કહી શકું કે આ વ્યક્તિ આમ છે. હું તમને અહીંયાથી બેઠું બેઠું કહી દઉં કે આમ છે અને પછી એ વસ્તુ ના હોય તો ક્યાંક ને ક્યાંક બધા લોકો સાંભળે છે. એટલે મને મારી લાઈફમાં આ બધું મને ફીલ થયું છે. બરાબર, સરળ અને જેવડા વ્યક્તિ મળે ને એની સાથે એ એવડા થઈ જાય છે. અચ્છા, બ્રિજરાજદાન ગઢવી. બ્રિજરાજદાનભાઈ ગઢવી લકી જામ કહેવાય. લકી જામ? હા. અચ્છા. કારણ કે પહેલી વાર મને વિદેશ બતાવ્યો હોય ને હા તો એ વ્યક્તિ હતા. અને મારી શરૂઆત સાહિત્યમાં એની સાથે થઈ. પહેલી શરૂઆત સાહિત્યમાં મેં પગ મૂક્યો બ્રિજરાજદાનભાઈ સાથે. બરાબર. દીકરા કરતાં વિશેષ મને રાખ્યો છે. પછી તો કેવું ખબર છે કે જેમ 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 તમારા ઝોન શું છે ચેન્જ થતા જાય એમ તમારું બધું ચેન્જ થતું હોય. બરાબર. વગાડવાનું એક સાઈડ છે અને પારિવારિક નાતો એક સાઈડ છે. મને પરિવાર કરતાં વિશેષ સાચવો છે બધી રીતે, કમ્પ્લેટ, આર્થિક રીતે, બધી રીતે. બિજરાજભાઈ પહેલી વાર મને ઓસ્ટ્રેલિયા મેં ટૂર કરી હતી. હા, એટલે એ વ્યક્તિનું નાનું એવું તમને બધા ખૂબ પોતપોતાની રીતે સારું જ વગાડે છે. બરાબર. અને બધા કલાકાર પોતપોતાની રીતે બધાને સારી રીતે સાચવે છે. મને જે રીતે સાચવો છે ને બિજરાજભાઈએ અમારા આવું છે જે અમે બધા ગયા હતા એમની સાથે, એ બધાને જે રીતે સાચવ્યા છે એમની તમને એક નાની એવી વાત કરું. પ્રોગ્રામનું પેમેન્ટ તો અમારી પાછળ જેટલા ખર્ચી દીધા છે ને એ વ્યક્તિએ બિજરાજભાઈએ એટલું પ્રોગ્રામનું પેમેન્ટ નહોતું ત્યાં. પર્સનલ હેલિકોપ્ટરમાં ઓસ્ટ્રેલિયા આખો સમુદ્રનો અમને એને ચક્કર લગાવડાવી. પર્સનલ હેલિકોપ્ટર. એ મારા શોખીન તો છે, એ વાત તો છે. અરે એના શોખ તો મને ખબર છે. અરે હા, એટલે અને એવી ઘણી બધી વસ્તુ એમ. આ તો ખાલી તમને જે હું છે મોટી મોટી જે અમારી સાથે સારી કહેવાય ને કે પળો વિતાવેલી છે ને એ તમને યાદ કરાવું છું. બરાબર. હવે જે વ્યક્તિએ ખાલી હેલિકોપ્ટર જાતું હોય ઘરની ઉપરથી, બરાબર, એને જોયું હોય અગાસી પરથી એમ જોવાનો મોકો મળે કે ઓહો નરેન્દ્ર મોદી સાહેબ જાય છે, એ ખાલી ઓલા ડક 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 અવાજ આવે ને આપણે ઉપર ચડી જાય. બરાબર. જેટલા નાના હશે બધા ચડ્યા જ હોય અને હાલની તકે હું છે જે ચડતા હોય ને ખબર હોય. બરાબર. એ ટાઈમે હું ખાલી હેલિકોપ્ટર જોતો. હવે એ હેલિકોપ્ટરમાં આપણે બેવન થાય તો કેવી ફિલિંગ હોય? જોરદાર. બરાબર. અચ્છા, પહેલી વાર ફ્લાઇટમાં ગયા હશો ત્યારે કેવું ફીલ હતું? મારા સમાજના છે ને વાલ્મીકી સમાજ આખું મારું સન્માન કરવા માટે આવ્યા હતા. જ્યારે હું ઇન્ટરનેશનલ પેલી ફ્લાઇટમાં ટૂર કરવાનો હતો ને ઓસ્ટ્રેલિયા, એટલે મારી વાલ્મીકી સમાજનો ખૂબ સપોર્ટ છે, દિલથી સપોર્ટ છે. કહેવાય ને કે પેલું પરિવાર, પછી બીજો સમાજ. આપણી સંસ્કૃતિ બી એવી છે કે તમે કંઈક બહાર જાઓ બધા તમને છોડવા બી આવે. અને મારા માટે કહું તો ખરી હું છે જે કોઈ વ્યક્તિ જો સમાજમાં મારા માટે જ ખાલી સ્પેશિયલ એવું નથી, પણ જે કોઈ સારું અને સારી રીતે હું છે એનું નામ બનાવે છે, સારું કામ કરે છે તો સમાજ એક્સેપ્ટ કરે જ છે અને સમાજ એમને બિરદાવવા જાય જ છે. પણ તમે કંઈક શરૂઆત તો કરો. સમાજ તમારી રાહ જોઈને બેઠો છે. પછી હું ખાલી વાલ્મીકી સમાજ ને ઓલ ઓવર સમાજ, તમે સારું કંઈક કામ કરો એટલે તમારો સમાજ તમને આગતા સ્વાગતા કરવા માટે તૈયાર રેડી જ બેઠો છે. પણ તમારે કંઈક તમારી લાઈફને પ્રૂફ કરવા માટે કરવું પડે. હા. અચ્છા, તમે બચપન છપાકરોની વાત કરી. હા, ઠીક છે. તો હવે તમે આટલા વર્ષોથી વગાડો છો તો એ કાને પડવું જોઈએ ત્યારે જ તમે વગાડી શકો કે પછી વગર ધૂને મનમાં ધૂન વાગતી હોય ને તમે વગાડી શકો? અરે હું આંખ બંધ કરું તો વગાડી દો. એવું? હા, એનું કારણ છે કે શું છે પહેલી વાર મેં તોરણિયાના સ્ટેજ પર જ્યારે તમારી પાસે બધી એક સ્ટોરી છે નહીં? દરેક ઘટનાની સ્ટોરી. હું ખુદ મેં કીધું ને કે હું જ્યાં જગ્યા પર હાજર હોઉં ને એ બધી મેમરી મેં દિલમાં સાચવીને જ રાખી. સાચવી. તોરણિયા સ્ટેજ પર જ્યારે અને આ બધા કેવા આ તમને જે મુદ્દા કહું છું ને એ મારી લાઈફમાં આ બધા મુદ્દાએ ખૂબ મહત્વની ભૂમિકા ભજવેલી છે. બરાબર. અને આ બધા ટ્રેન્ડિંગમાં તમે જે કહો છો ને ટ્રેન્ડિંગમાં વિડીયો ને ટ્રેન્ડિંગમાં રીલ્સ ને બધું એ બધું કેમ આવ્યું ને એ તમને એની બધી હું છે સ્ટોરી કહું છું કે આ બધું આમ થયું છે. બરાબર. એમાં દેવાજભાઈ હા ઉમેશ ઘોડાના ડાબલા કેમ વાગે અને પછી મેં ચાલુ કર્યું આમ
જોરદાર જોરદાર. અચ્છા, આમ તમારો ચહેરો આમ સ્માર્ટ દેખાવ છો, ક્યારે ઈચ્છા નથી કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જવું, એક્ટર બેક્ટર બનવું? ના એવું અચ્છા, કોઈ ગમે છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી કોઈ, પછી બોલીવુડ ઉપર જાય થોડો? ના, પિક્ચર જોવો છો તમે? બહુ ખાસ ને એટલા નહીં. ટાઈમ જ નથી નથી. મૂવીમાં મારા ખ્યાલથી હું એકાદ 2 વાર ગયો છું જોવા માટે. હા, અચ્છા, 1-2 વખત જ જોવા ગયા એક જ 2 વાર થિયેટર જ મેં 2 વાર જોયેલું છે. છે? જુનાગઢનું કે અમદાવાદ રાજકોટનું? એકવાર અમદાવાદ, એકવાર પોરબંદર. જુનાગઢમાં હજી નથી ગયો. અચ્છા, અમદાવાદમાં કેટલી વખત આવેલા છો? અમદાવાદ આમ તો હું ઘણી વખત, પણ પહેલી વાર મેં અમદાવાદ, સારો ક્વેશ્ચન સારો છે. અને એમાં શું છે કે જે વ્યક્તિ મારી પાછળ જેની મહેનત કરી છે ને એનું આ શું છે, તમારા માધ્યમથી મને એ લોકોને એક કહેવાય ને કે ઉમેશ ભૂલ્યો નથી. કીર્તિદાનભાઈનું મસ્ત સૂત્ર હતું, હું કોઈને ભૂલ્યો નથી અને કોઈનું ભૂલ્યો નથી. વાહ વાહ. હા, એટલે આ તમારા માધ્યમથી હું એ લોકોને શું છે એવું થશે કે ઉમેશ ભૂલ્યો નથી. અમદાવાદના જ એક જાણીતા કલાકાર દીપકભાઈ બારોટ, હા, ખૂબ સારું ભજન અને ગઝલ અને ખૂબ સારી રીતે એગ્રી. હા, બહુ સારા સિંગર. એ મને પહેલી વાર અમદાવાદ બોલાવ્યો હતો અને હું બસમાં આવ્યો હતો. આ વાત કરું છું તમને 12-13 વર્ષ પહેલાંની. અચ્છા, વાદળી બસ હતી ત્યારે જીએસઆરટીની, બરાબર. એટલે હું બસમાં, જુનાગઢથી બસમાં આવતો. હા હા. એ વ્યક્તિને અમે રાજકોટ ભેગા થયા હતા. રાજકોટ એક પ્રોગ્રામ હતો, મારી જ સમાજનો પ્રોગ્રામ હતો, એને બુક કર્યા હતા ત્યારે. તો એ કે ઉમેશ છે સમાજે, મારા વાલ્મીકી સમાજે કીધું કે અમારે ઉમેશ કરીને છોકરો છે એ વગાડવાનો છે તબલા તમારે. તો કે ઉમેશ કોણ? દીપકભાઈ. એ કે ઉમેશ કોણ? એ કે હું. એ કે બહુ સારું વગાડે છે. તો એ વ્યક્તિ પણ મારા પર ટ્રસ્ટ કરીને આવી ગયા. બાકી એ ટાઈમે એ કહી શકતા હતા કે ભાઈ મને વિશ્વાસ નથી તો તમે તમારી રીતે કોઈ સારા તબલાવાદકને કહો. એટલે એમણે મારી પર ટ્રસ્ટ, ત્યારે એનો દિલથી આભાર. કારણ કે જો એ ટ્રસ્ટ ના કર્યો તો હું મારી જાતને ત્યારે પ્રૂફ ના કરી, અને સારી રીતે પ્રૂફ કરી. આમાં કેવું હોય ખબર છે, તમે વગાડો છો, તમને ખબર છે, મને ખબર છે, અહીંયા બેઠા એટલાને ખબર છે, બરાબર. પણ જાહેર જનતામાં ખબર પાડવી હોય તો એના માટે સારું મંચ જોઈએ. 100%. બરાબર. અને મંચ ક્યારે મળે કે કોઈ સારો વ્યક્તિ તમારી જાતને પ્રૂફ કરવાનો તમને મોકો આપે તો જ આ વસ્તુ બને. બાકી જો તમને ત્યાંથી જ પતું કાપી નાખે કે ભાઈ નહીં ચાલે, તો વાત થઈ ગઈ પૂરી. અમુક સમય હોય કે જ્યાં તમે તમારી જાતને પ્રૂફ કરી શકો. હવે એ સમય તમારા હાથમાંથી વહી જાય ને એટલે તમને શું છે, થોડોક અંદર દિલમાં એમ થાય કે યાર હવે ક્યારે એમ. તમે વગાડો છો, તમે બધું કમ્પ્લીટ છે, તમારા શું છે, તમને વિશ્વાસ છે તમારા પર કે ભાઈ હું વગાડી શકું છું બધું કમ્પ્લીટ, તો કેમ મને મંચ નહીં એમ, કેમ મને આ લોકો સ્ટેજ પર નથી બેસવા દેતા. એ ટાઈમે દીપકભાઈ ત્યાં રાજકોટ આવેલા અને પછી મેં વગાડેલું. એ પછી મને એની અમદાવાદ, મને કે ખૂબ સારું વગાડે છો. અમદાવાદ પહેલી વાર મને કોઈ અમદાવાદ દેખાડનાર તો એ દીપકભાઈ બારોટ હતા. બરાબર. હા, ત્યારે અમદાવાદ જોયું હતું? કેવું હતું? નહીં. અચ્છા, જોયું જ નહોતું જોયું. એનું કારણ છે કે પ્રોગ્રામમાં રાત્રે પ્રોગ્રામ કરવાનો, 4-5 વાગ્યા સુધી પ્રોગ્રામ કરવાનો, 7 વાગે બસ હોય મારી. બરાબર. પાછું ગિરનાર. અચ્છા, મતલબ અમદાવાદ તમે હજી સુધી જોયું છે કે નહીં જોયું? સિંધુ ભવન રોડ છે, આપણે સીજી રોડ છે. ના, એટલું હજી નથી, સમય નથી મળ્યો એ રીતે ફરવાનો. અચ્છા, નાઇટ આઉટ વગેરે ગયા? નાઇટ આઉટ બીજરાજભાઈ સાથે મેં તમને કીધું ને કે મેં જે સમય પસાર કર્યો ને એમાં મને એની કે મેં એક વાત કહી દીધી કે મને પરિવારની જેમ મોરારીદાસજીને સાચવે ને એમ જ મને સાચવેલો છે. અચ્છા, કોઈ સ્કૂલના ફ્રેન્ડ્સ હશે કે એની સાથે ક્યારે બહાર જવાનું કે? ના, પિકનિક કે એવું મેં ક્યારે મારી લાઈફમાં નથી, મને મોકો જ નથી મળ્યો. મેં વધારે ટાઈમ સ્પેન્ડ કર્યો ને તો આની સાથે છે. કારણ કે આમાંથી જેટલા અમે લોકો બેઠા છીએ, અમે લોકો શનિ રવિઓમાં અમારે ક્યાંક નાઇટ આઉટ કરવા અથવા તો ક્યાંક બહાર જવા જોઈએ એમ સાંજે. ના, કોઈ પીતા નથી, પણ ખાલી વાત છે. એવું નથી. મુદ્દો કેવો હોય, બધાની ઈચ્છા હોય, પણ એક હવે તમને સારું સ્ટેજ મળી ગયું છે. એક તમે સમજો કે બધી વસ્તુ તમને શું છે, માણસોનો પ્રેમ મળી ગયો છે, ખૂબ ચાહે છે તમને દિલથી માણસો. તો હવે મારી એવી મહેનત છે કે આના દ્વારા વધારે માણસોને કેવી રીતે મજા આવે. હા, હવે મને એવું નથી થતું કે હવે ભગવાન માતાજીની દયાથી માણસો મને ઓળખવા માંડ્યા છે તો આ તો રહેવાનું જ છે, હવે લાઈફને થોડી એન્જોય કરું. હા, એવું હજી નથી થતું. હજી એમ થાય કે આટલું જ છે, બરાબર. થોડુંક વધારે કરવા માટે વધારે મહેનત જોઈએ. અચ્છા, બોલિવૂડ આપણે ફિલ્મોની વાત કરી જ રહ્યા છે, ઠીક છે, તો કોઈ એવું ફેવરેટ તો હશે ને કે બોલિવૂડમાં કે આ
હીરો ગમે છે, એક્ટર ગમે છે, એક્ટ્રેસ ગમે છે? અત્યારે મેં મૂવી તો નથી જોયું, પણ રીલ્સના કટકા અને ઘણા બધા ન્યૂઝ ને બધું જોઉં છું. તો હાલની જે મૂવી આપણે બોલિવૂડ મૂવી નરેન્દ્ર મોદીજી અચ્છા. આપણા પ્રધાનમંત્રીએ જે નામ છે, જે મૂવીના વખાણ કર્યા, છાવા, ઓહ, હાય હાય હમણાં હાય, જોઈને ગજબ ગજબ છે. ગજબ ગજબ, સલ્યુટ યાર વિકી કૌશલ, માઇન્ડ બ્લોઈંગ. એક મિનિટે તમને એમ નથી થતું કે અહીંથી ઊભું થઈને ક્યાંય જવું છે? એની સાથે જે પાત્ર છે એની શું વાત કરો, એક એક પાત્ર યાર. અને દેશમાં અત્યારે આવા મૂવીની ખૂબ જરૂર છે. બરાબર, મેં જોયું નથી, હાલ મૂવી નથી જોયું, પણ ખાલી એની હાઇલાઇટ્સ, એનું ટીઝર શું છે, જે આપણે ટ્રેલર જોયું ને તો એમ થઈ ગયું કે હાય હાય હાય. ના, ખરેખર જોવા જેવું અને મૂવી છે. હરેક કહેવાય ને કે ટોકીઝમાંથી એવા એવા વિડીયો આવે છે કે માણસો રડે છે, માણસની એક મૂવી જોઈને અંદરથી ફિલિંગ બહાર આવી જાય છે. તો એ કેવું મૂવી હશે, જોવાની એક ખરેખર દિલથી એક પર્સનલ ઈચ્છા છે. નહીં, ખરેખર ઈ જોજો અને તમને એવું ક્યાંય એવું મન નહીં થાય કે ઉઠીને ક્યાંય જવું છે. 3.5 કલાકનું મૂવી છે, 3.5 કલાક તમે એક પોઝિશનમાં છાવા બેસીને પણ જો. છાઈ ગયું છો ખરેખર. કારણ કે સંભાજીનું મૂવી છે ને, મહારાજા, એટલે 100% તમે જોશો ને ગમશે. પણ વિકી કૌશલ એવો રોલ કર્યો છે કે માણસને કાયદેસર શું છે, જે આ હાલના જનરેશનમાં જેને છત્રપતિ શિવાજીને નહીં ઓળખતા હોય ને, ઓળખતા જ હોય નો ડાઉટ, પણ જેને શું છે નાના નાના છોકરાની વાત થાય છે આપણે, બરાબર, તો એને એમ થશે કે આવા હશે, એને કેવો રોલ કર્યો છે યાર. 100%. અચ્છા, સોશિયલ મીડિયામાં ફેમસ છો તમે ઘણા બધા, ઠીક છે? હાજી. યુટ્યુબમાં બી 500K પ્લસ છે, રાઈટ? હા, 500. અને ઇન્સ્ટાગ્રામમાં પણ છે. તો શરૂઆત ક્યાંથી થઈ હતી? સોશિયલ મીડિયાની શરૂઆત આમ જોઈએ તો કોરોના પહેલાં, વર્ષ દિવસ પહેલાં મને મહેન્દ્રભાઈ ચેનલ ચાલુ કરાવડાવી, અલ્પાબેનના ભાઈ, બરાબર. એ લોકોનો, અલ્પાબેન પટેલ અને મહેન્દ્રભાઈનો મારી લાઈફમાં ખૂબ મોટો, એટલે ખૂબ મોટો સિંહ ફાળો રહ્યો છે. બરાબર. કારણ કે હું હમણાં વાત કરીશ ને તો તમને શું છે રિયલાઇઝ થશે કે ના, આ વ્યક્તિનો ખરેખર ઉમેશભાઈ તમારી લાઈફમાં સિંહ ફાળો છે. બરાબર. સોશિયલ મીડિયા ચાલુ કર્યાના બાદ વર્ષ દિવસ પછી લોકડાઉન પડી ગયું એટલે ખૂબ હાલત બધાની, દેશમાં બધાની હાલત બહુ ટાઈટ હતી, બરાબર. એમાં હું મારી રીતે પ્રોગ્રામ તો બધા ઓલમોસ્ટ બધા બંધ થઈ ગયા હતા. હા, અમારી પાસે લખેલા પ્રોગ્રામ મારા ખ્યાલથી 50-55 બે કે 3 મહિનાના પ્રોગ્રામ લખેલા હતા, બધા કેન્સલ થયા જેવું લોકડાઉન પડ્યું એવું પ્રોગ્રામ. એટલે કલાકાર માટે મારી વાત કરું છું, પ્રશ્ન, બરાબર, કાંડા કપાઈ જાય એવી વાત હતી. આ જ બિઝનેસ હતો, બીજો કોઈ જાતનો કાંઈ નહીં. પણ પછી મારી પાસે છે ને એક લાસ્ટ ઓપ્શન હતો સોશિયલ મીડિયા, કે જ્યાંથી હું મારો ખુદનો ખર્ચો ચલાવી શકું એવું. તો ત્યારે સમથિંગ 13-14 હજાર સબસ્ક્રાઈબર હતા, બરાબર. હા, મારા યુટ્યુબ પર. એટલે એમાં હું મારી રીતે વિડીયો મૂકતો હતો. હવે આમાં કેવું ખબર છે, તમારી કઠણાઈ બેઠે ને એટલે પૂરેપૂરી જગ્યાએથી કઠણાઈ બેઠે. હવે મારી પાસે સેમસંગનો મોબાઈલ હતો, બરાબર. સેમસંગના મોબાઈલમાં શૂટિંગ કરવી અને હું વિડીયો મારી રીતે મૂકતો. ના થવાની વસ્તુ થઈ, મોબાઈલ પડી ગયો હાથમાંથી અને થઈ ગયા 2 કટકા. ઓ, પછી? હા, મોબાઈલ પડી ગયો ને એટલે થઈ ગયા, મોબાઈલ પૂરો થઈ ગયો, ટોટલ લોસ કહેવાય, બરાબર. હવે મોબાઈલ લેવી એવાય કન્ડિશનની, આપણી પાસે એટલા પૈસા જ નહોતા, બરાબર. એ ટાઈમ પર 15-20 હજાર રૂપિયો મોબાઈલ લેવાનો આપણી પાસે કોઈ જાતનો ક્યાંય એવો સ્કોપ જ નહોતો. ઓલરેડી લોકડાઉનને 7-8 મહિના થઈ ગયા હતા, અમે કામ કરતો હતો નો ડાઉટ, પણ પછી તો બધી વસ્તુ હતી, ઘર ચલાવવા તે બધી વસ્તુ ભેગી હતી, એટલે મોબાઈલ લેવી એવી કન્ડિશન નહોતી. એટલે મેં 8-10 દિવસ વિડીયો મૂકવાનું બંધ કરી દીધું. હું રીલ્સ ને બધું, મારી ઘરે અમે એક મસ્ત આમ પડદો ટીંગાડી, હા એમ બેકગ્રાઉન્ડ, હા બેકગ્રાઉન્ડ બનાવી અને પછી અમે વિડીયો બનાવતા, રીલ્સના ને યુટ્યુબના ને બધું કરતો મારી રીતે. પણ મોબાઈલ જેના માધ્યમથી માણસો તમને ઓળખે, જે શૂટિંગ કરવાનું જ કાંઈ નહીં, તો પછી બધી વસ્તુ મારા માટે મને એમ થઈ ગયું કે હવે શું કરવાનું એમ. વિડીયો ને બધું તો બીજા નંબરની વાત છે, પણ ટાઈમપાસ, આ હું વગાડું વિડીયો થાય તો ટાઈમપાસ થતો, આખો દિવસ કેમ કાઢું. એટલે 7-8 દિવસ એમને એમ જતા રહ્યા ને વિડીયો મૂક્યા વગર. એટલે પછી મને અલ્પાબેનનો પર્સનલ ફોન આવ્યો, મને કે કેમ ભાઈ વિડીયો નથી મૂકતા તમે? હવે મેં સાચું જ કહેવું પડે, મુદ્દો કોઈ જાતનું કાંઈ હાલે એનું કારણ જમીન ના કહેવાય, પ્રોગ્રામ છે આ તે XYZ, આપણે વ્યક્તિને આપણે કોઈ ડિસ્ટર્બ નથી કરવા, હું એવું માનતો હતો કે, પણ હવે મારે સાચું જ કહેવું પડે. મેં કીધું બેન, મુદ્દો એવો છે કે મોબાઈલ હાથમાંથી પડી ગયો છે અને મોબાઈલ તૂટી ગયો છે, એમાં કોઈ જાતનું કાંઈ થાય એમ નથી, બરાબર. તો મને કે મોબાઈલ તૂટી ગયો છે એ તો સમજી ગઈ, પણ મને કે મોબાઈલ વગર તો મને કે તમારી દુનિયા અધૂરી છે.
તો મને કે મોબાઈલ વગર મને અત્યારે મને કે ભગવાન માતાજી દયાથી અને ત્યારે વ્યુઅર સારા મળતા મને માણસોનો પ્રેમ. હા, હું છે ને ઓલા કહેવાય ને કે બોલિવૂડ બધા ગીત આવે ને મૂવીના, એમાં હું વગાડતો મારી રીતે અને એને રિક્રિએશન કરીને પછી હું એને વગાડતો અને મૂકતો ને મારી રીતે ખૂબ સારી રીતે. ઘણા ખરા શું છે મોટા મોટા સ્ટારના પછી શું છે એ સ્ટોરી મેન્શન બેક ને બધું થતું, મજા આવતી, આનંદ આવતો. મોબાઈલ તૂટી ગયા પછી મને અલ્પાબેન કે મને કે ઉપાધિ કરોમાં થઈ જશે કાંઈક. એ વ્યક્તિએ મેં જે દિવસે વાત થઈ એના બીજા દિવસે મને મારા અકાઉન્ટ પર 43,000 રૂપિયા મોકલ્યો. અચ્છા. કે તમારે મોબાઈલ લેવાનો છે. જો મને કહી દઈએ તો હું ના પાડું. મહેન્દ્રભાઈ પટેલ અને અલ્પાબેન પટેલ આ બે વ્યક્તિએ મને પૈસા મોકલી મને કે તમારે મોબાઈલ લેવાનો અને મોબાઈલ લેજો આઈફોન, એમાં સારી ક્વોલિટી આવશે, સારું રિઝલ્ટ આવશે મને કે અને વોઇસ સારો આવશે. તમે મહેનત કરવાનું મૂકોમાં મને કે તમારું ભવિષ્ય આમાં વધારે છે. બરાબર. એટલે એ વ્યક્તિ સોશિયલ મીડિયામાં પાયામાં છે મારા માટે. જો એ મોબાઈલ મારી પાસે ના હોય ને તો મારી જાતને કોઈ રીતે પ્રૂફ ના કરી શકું. ત્યારે મને XR મોબાઈલ લઈ દીધો અને મેં લોકડાઉનમાં મોબાઈલ લીધો. હા, લોકડાઉનમાં જે હું છે લોકડાઉનમાં તમને ખબર હતી કે સેમસંગ ના લેવાય, નાનું ડબલું. એ ટાઈમમાં મને એ વ્યક્તિએ એવો સપોર્ટ કરી અને આઈફોન લેવડાવી દીધો. અને પછી કહેવાય ને કે મને આમ અંદરથી ખરેખર દિલથી હતું કે કાંઈક હું કરી બતાવીશ. એ મોબાઈલનો મેં સદુપયોગ કરી ભગવાન માતાજીની કૃપાથી એટલી મહેનત કરી જે 13,000 સબસ્ક્રાઈબર હતા ને એને 5 લાખ પ્લસ બનાવી અને મારી મહેનતને મેં પ્રૂફ કરી. એટલે હું આ તકે અલ્પાબેન પટેલનું, મહેન્દ્રભાઈ પટેલનું, આખા પરિવારનું અને મને પરિવારની જેમ સાચવે છે. પરિવારની જેમ સાચવતા હોય તો જ. મારા પપ્પાની કન્ડિશન નહોતી કે મને મોબાઈલ લઈ દઈએ, એને ખબર જ હતી. પણ હવે એ વ્યક્તિની એવી કોઈ શું છે કન્ડિશન જ નથી કે મને મોબાઈલ લઈ આપે. માનમાં એક તો શું છે હવે આ બધું વસ્તુ પૂરી થતી હોય એમાં મોબાઈલનો ખર્ચો તો કોઈ રીતે ઉપડે એમ નહોતો. એટલે ભગવાન બનીને મારા માટે અલ્પાબેનની મદદ કરી. એ મોબાઈલ ના હોત તો ઉમેશ પરમાર ના હોત. એવું મોબાઈલને મારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ સમજુ છું. મને લાગે છે તમારા અહીંયા સુધી પહોંચી ગયા છો ને એનો મતલબ એમ છે કે તમે ઉમેશભાઈને કેટલો પ્રેમ કરો છો. બટ અહીંયા સુધી અટકવાનું નથી આપણે, હજુ પણ છે કંઈક. એ છે તમારે આને આ વિડીયોને શેર કરવાનો છે. કારણ કે જો તમે શેર કરશો ને એટલો સપોર્ટ તમે ઉમેશભાઈને કરશો. એટલે આ વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. આની સાથે સાથે ઉમેશભાઈ તમારો અનુભવ અમારી સાથે કેવો રહ્યો એ એકવાર અહીંયા. અનુભવ એટલે આટલું ફ્રી બોલી શકું એ મારા માટે મહત્ત્વની વાત હતી. કારણ કે મેં ખૂબ ઓછા ન્યૂઝના મારફતે હું આવી રીતે હું ગયેલો છું. ઘણા બધા હું છે લોકોનો પ્રેમ મળે છે અને ઘણા બધા ન્યૂઝ ચેનલમાંથી મને ઇન્વિટેશન આવે છે. હા, પણ મુદ્દો એવો હતો કે ક્યાંક સમયનો અભાવ હતો અને ક્યાંક હું નહોતો પહોંચી શકતો. એટલે બંને વસ્તુ નસીબ જોગ આજ મને અહીંયા લઈ આવી અને ખૂબ સારી રીતે તમે મને ક્વેશ્ચન કર્યા, ખૂબ સારી રીતે મને અહીંયા પ્રેમ મળ્યો. બરાબર. આટલું આમ કહેવાય ને કે પોતાનું ફીલ થયું, ખૂબ મજા આવી ગઈ. આ તકે ખરેખર દિલથી તમારો આભાર માનું છું. VTV ગુજરાતીનો ખરેખર દિલથી આભાર માનું છું. હજુ અહીં સુધી અટકવાનું નથી, હજુ પણ કંઈક છે એ સૌથી પહેલા આપણે સાંભળી લઈએ. તો આ તો ઉમેશભાઈ કે જેમને આપણી સાથે ખુલીને વાત કરી છે.
એમના બાળપણથી લઈને અત્યાર સુધી જે પણ કંઈ ઘટના બની છે એ આપણી સાથે ખુલીને વાત કરી અને મને તો બહુ મજા આવી છે. તમને આ વિડીયો કેવો લાગ્યો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય, મજા આવી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ અને મજાના વિડીયોઝ જોવા માટે VTV Gujarati.com ની અમારી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.